પ્રોગ્રામના છેલ્લા દિવસે, ત્રીજા દિવસે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત એક નાનકડા પ્રસંગથી કરવી છે. ધોરણ 6નો એક વિદ્યાર્થી વારંવાર જ્યારે એના ક્લાસના મેદાન પરથી, એના ક્લાસના બિલ્ડિંગ પરથી જ્યારે વિમાન ગુજરતું ત્યારે બારીની બહાર હંમેશા ડોકિયા કરતો. એની આ વારંવાર ડોકિયા કરવાની હરકત જોઈ એના શિક્ષકે એને એકવાર પૂછ્યું કે તને તારા ક્લાસમાં શિક્ષણમાં ધ્યાન નથી અને તું વારંવાર ડોકિયા કરે છે, તો એનું કારણ જણાય. એટલે એને કહ્યું કે મને આ વિમાન પ્લેન જે ઉડે છે એમાં બહુ રસ, મારે જાણવું છે કે આ પ્લેન કેવી રીતે ઉડે, એને કોણ બનાવે. એના શિક્ષક રજાના દિવસે એને નજીકના શહેરમાં લઈ ગયા, નજીકના એરપોર્ટની નજીક લઈ ગયા અને ત્યાં એને એરપોર્ટ બતાવ્યું, ત્યાંની વર્કિંગ સિસ્ટમ બતાવી. અને એ દિવસે એ શિક્ષકને એ વિદ્યાર્થીએ વચન આપ્યું હતું કે તમે મને અહીં સુધી લાવ્યા છો, પણ હવે હું તમને ગુરુદક્ષિણામાં એક વચન આપું છું કે હું આવું પ્લેન મારી જાતે ઉડાડીશ. આવું પ્લેન બનાવવામાં પણ હું મારી ટેલેન્ટનો ઉપયોગ કરીશ. આખી એ સ્ટોરી જાણ્યા પછી તમને થોડો અંદાજ આવે છે કે આ ઘટના કોની સાથે બની હતી? અબ્દુલ કલામ. સાચી વાત છે. રામેશ્વરમની આ સ્કૂલ હતી અને શિવા સુબ્રમણ્યમ એમના ટીચર હતા અને આજે બાળક હતું એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. એટલે આપણા સૌએ આ ગાંઠમાંથી લેવાની જરૂર છે કે આપણે સૌ શિક્ષણ સાથે જોડાયેલા છીએ અને શિક્ષણનું કામ એ અબ્દુલ કલામ જેવા વિદ્યાર્થીઓને જન્મ આપવાનો છે. આજની આ ઇન્ડક્શન ટ્રેનિંગના આપણા વિશેષ વક્તા જેઓ સંપૂર્ણપણે શિક્ષણને વરેલા છે, શ્રી અરવિંદસિંહ વાઘેલા, જેમનું વતન પાટણ છે. તેઓ આ શૈક્ષણિક અભ્યાસ વકીલાતનો કરેલો છે. અભ્યાસ બાદ ભારતની ખ્યાતનામ કંપની એવી આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીમાં તેઓ લીગલ અને HR એડવાઇઝર અને ઓફિસર રહી ચૂકેલા છે. પણ જ્યારે શિક્ષણનો જીવ, મેં ગઈકાલે કહ્યું એમ, ફાઇલોમાં ગૂંથાતો હોય ત્યારે ક્યારેય એને ચેન ના પડે. આવા જ આપણા આજના વક્તા, તેઓને પણ આ કંપનીની ફાઇલોમાં, HRની વાતોમાં કે લીગલ એડવાઇસમાં સહેજે રસ ન પડ્યો. એમને રસ હતો તો શિક્ષણમાં, એમને રસ હતો તો બાળકો સાથે, શિક્ષકો સાથે વાતચીત કરવામાં. એટલે કંપનીનું આ મોભાનું સ્થાન છોડી તેઓએ ફરીથી પોતાના રસના વિષય શિક્ષણમાં પ્રવેશ કર્યો અને શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો એટલું જ નહીં, પરંતુ પાટણની સુપ્રસિદ્ધ કેસી પટેલ વિદ્યા સંકુલના સંચાલક કરતા બન્યા. એ કેમ્પસના તેઓ ડાયરેક્ટર બન્યા અને સમગ્ર કેમ્પસને અવનવી શૈક્ષણિક પ્રવૃત્તિઓથી ધમધમતું કર્યું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના જ નહીં, પરંતુ સમગ્ર પાટણના એ વિસ્તારના તેઓ પ્રિય બન્યા અને તમામ વિસ્તારો સુધી શિક્ષણની જ્યોત પ્રગટે. એમાં બેટરનેસ કેવી રીતે લાવી શકાય, શિક્ષણના સ્તરને સુધારી કેવી રીતે શકાય, આવા અનેકો તેમને સેમિનારો કર્યા, તેમને વર્કશોપો કરી અને કેટલીય શૈક્ષણિક સંસ્થાઓમાં તેઓએ આ પોતાના વક્તવ્યો આપી અને સેવાઓ આપી છે. તો આપણે આજના આવા મહામૂલા આપણા વક્તાશ્રીને આવકારીએ છીએ. હું આપ સર્વને વિનંતી કરીશ કે તાળીઓના ગડગડાટથી આપણા વચ્ચે બધાએ શ્રી વાઘેલા સાહેબનું આપણે સ્વાગત કરીએ. અને હવેનું આજનું જે આપણા દ્વારા એમને સોંપાયેલો વિષય છે, પર્સનલ ઇમોશન ડેવલપમેન્ટ, લાઈફ સ્કિલ એન્ડ મોટિવેશન. તો આ વિષય ઉપર હવે આજના વક્તા શ્રી અરવિંદસિંહ વાઘેલા. બે દિવસથી
મને માહિતી છે ત્યાં સુધી આપણું જ્યાં સેમિનાર ચાલે છે અલગ અલગ વિષયના તજજ્ઞો પાસે માહિતી આપણે 2 દિવસથી પ્રાપ્ત કરીએ છીએ. શિક્ષણ સાથે સીધા જોડાયેલા વ્યક્તિઓ છીએ આપણે. એટલા માટે કોઈને પણ કંઈ નવું આપવું હોય તો સતત નવું શીખવું પડે. એટલે શિક્ષક અને ચિંતનની આ પ્રક્રિયા બંને એક જ પાસાની 2 બાજુઓ છે. જ્યાં શિક્ષક હોય ત્યાં ચિંતન હોય અને જ્યાં ચિંતન હોય ત્યાં શિક્ષક હોય જ. એટલે દરેક વિષયનું સતત ચિંતન કરતા રહેવું, એમાંથી કંઈ ને કંઈ નવું શીખતા રહેવું, નવા પ્રયોગો કરતા રહેવા એ આપણા કામનો ભાગ છે. અને એના ભાગરૂપે આપણે બધા અહીંયા એકત્ર થયા છીએ. મને વાતની શરૂઆત કરવાની કેવી રીતે કરવી એવું વિચારતો હતો. જે રીતે આપણે બધા બેઠા છીએ મને એક વાત ધ્યાનમાં આવે છે. આ વિષયને લગતી નથી. એકવાર રામ અને રાવણનું બરાબર યુદ્ધ જામ્યું હતું રામાયણની અંદર. પછી રાવણના સૈન્યમાંથી એક પછી એક બધા યોદ્ધાઓને રામ હણતા હતા, મારી નાખતા હતા, યુદ્ધની અંદર હરાવતા હતા. પછી રાવણને એવું લાગ્યું કે હવે મારા ભાઈને ઉઠાડવો પડશે. અને એના ભાઈ હતા કુંભકર્ણ. કુંભકર્ણ ખૂબ શક્તિશાળી. એક જ પ્રોબ્લેમ એમને કે લાંબો સમય સુધી સૂવું પડતું હતું એમ. કારણ કે એમને એવું વરદાન મળેલું હતું. એ કોઈ એક તપ કરવા માટે ગયા અને એમને ઇન્દ્રાસન માગવાનું હતું. એની જગ્યાએ એમને નિંદ્રાસન માગી લીધું. ભગવાને તથાસ્તુ કહી દીધું. પછી ત્યારથી સતત ઊંઘમાં જ રહેતા. વર્ષમાં એકાદ દિવસ ઉઠતા તો વર્ષનો ભૂખ્યો માણસ ઉઠે એટલે ખાવાનું કરે અને એમ કરતા 24 કલાક વીતે એટલે પાછું સુવાનું ચાલુ કરી દે. રાવણને એની જરૂર પડી એટલે એને ઉઠાડવો પડે કે ભાઈ આને જલ્દીથી ઉઠાડો ગમે એ કરી. આપણે રામાયણ સિરિયલ વગેરેમાં પણ જોયું છે અને ક્યાંક ને ક્યાંક સાંભળ્યું પણ છે કે એને ઉઠાડવા માટે બધા જાત જાતના પ્રયોગો થયા. તો ઢોલ નગારા ત્રાસા વગેરે વગાડ્યા, એના શરીર ઉપર બધા પ્રાણીઓ ચલાયા, ફટાકડા ફોડ્યા, બધું કર્યું. પછી મિષ્ટાન બરાબરનું સરસ મજાનું રાંધી અને એની સુગંધ એના નાક સુધી જવા દીધી. પછી એકદમ આળસ માંડીને જાગ્યા અને એકદમ કીધું કેમ કે મને અધવચ્ચેથી ઉઠાડ્યો, મારી હજી ઊંઘ પૂરી નથી થઈ. એટલે પછી એમના સૈનિકોએ કીધું તમારી જરૂર છે અત્યારે રાવણને, તમે તાત્કાલિક આવી જાઓ યુદ્ધના મેદાનમાં. અયોધ્યાના 2 રાજકુમારો છે કે હવે રાવણના એક પછી એક બધા મહાયોદ્ધાઓને મારતા જાય છે. એટલે કુંભકર્ણે કીધું કે હાલો હું આવું છું મેદાનમાં. અને એ પછી મેદાનમાં આવી જાય છે. અને આપણને એનો ઇતિહાસ પણ ખબર છે કે રામચંદ્ર ભગવાન એના તીરથી એનો પણ વધ કરે છે કુંભકર્ણ. અને કુંભકર્ણનું મહાકાય શરીર પહાડ જેવું જ્યારે જમીનદોસ્ત થાય છે તો એ તીર વાગવાના કારણે એના શરીરમાંથી જે પ્રાણ નીકળે છે તે પ્રાણ એના શરીરમાંથી સફેદ બિંદુ સ્વરૂપે બહાર નીકળી અને ભગવાન રામના ચરણોમાં આવીને વંદન કરે છે. એટલે ભગવાન એને આશીર્વાદ આપે છે કે જાઓ સદગતિએ છે જાઓ, એટલે તમે કોઈ સારા માર્ગે આગળ વધો તમારા નિશ્ચિત માર્ગે. એટલે એનો જે પ્રાણ છે એ પગે લાગી અને આકાશ માર્ગે ચાલ્યો જાય છે. એની બોડીમાંથી બીજો પણ પ્રકાશ નીકળે છે. એ પણ રામચંદ્ર ભગવાનના પગે લાગવા માટે આવે છે. અને એને કીધું કે મહારાજ મારું સ્થાન ક્યાંય, એને તો તમે કહી દીધું તમારા માર્ગ ઉપર જાઓ, તમે એને સ્થાન આપી દીધું, આશીર્વાદ આપી દીધા. આ બીજો જે પ્રકાશનો પુંજ બહાર નીકળ્યો અને રામચંદ્ર ભગવાનના ચરણમાં આવીને બેઠો. પછી કીધું કે સાહેબ હવે તમે મને કંઈક આશીર્વાદ આપો. એટલે રામચંદ્ર ભગવાન પણ કન્ફ્યુઝ છે. એને કીધું પ્રાણ તો ગયો, પછી આ કોણ? એટલે પૂછ્યું તમે કોણ છો? એટલે એને કહ્યું કે હું નિંદ્રા છું, હું તો વરદાનમાં મળી છું આને. એટલે એની બોડીમાં જ મારો વાસ હતો અત્યાર સુધી. હવે તમે બોડી પાડી દીધું છે તો પછી મારો વાસ ક્યાં? તો મને પણ કંઈક જગ્યા આપો. તો ભગવાનને પણ વિચાર આવે કે હવે આને ક્યાં જગ્યા આપે. એટલે પછી ભગવાને એને એક આશીર્વાદ આપે કે કલિયુગની અંદર બપોરના ભોજન પછી જ્યાં જ્યાં સેમિનારો સમારંભો યોજાશે
ત્યાં ત્યાં તારું સ્થાન રહેશે. એ ભગવાનના આશીર્વાદ છે, એમાં આપણા કોઈનો વાંક નથી. સાંભળતા સાંભળતા આરામ કરી લેવો એની સામે કોઈ વાંધો નથી, કારણ કે વરદાનનું તો આપણે કંઈ બદલ ના કરી શકીએ. પણ તું બીજાને મને ડિસ્ટર્બ ના થાય એ પણ જોવાનું અને આપણું કામ ચાલુ રાખવાનું. મને એવું કહેવામાં આવ્યું, કાલે ચર્ચા કરી ત્યારે પ્રશાંતભાઈ વગેરે મળવા માટે આવ્યા હતા, તો એમને એવું કહ્યું કે ભાઈ આવો એક સેમિનાર વગેરે છે, એમાં એક વિષય મૂકવાનો છે. શિક્ષકની સામે કોઈ પણ વિષય મૂકવો હોય તો શિક્ષકને એ વિષયની જાણ ના હોય એવું લગભગ ના હોય. એમાં શિક્ષણનો જ વિષય મૂકવાનો હોય શિક્ષકની સામે. તો હું આજે કંઈ પણ વાત કરવાનો છું, એ કંઈ નવી વાત હશે અથવા હાલે આ તો આપણને ખબર જ નથી એવું તો કંઈ આવવાનું નથી. આગળ વિષય આપણા મનમાં જે ચાલે છે એ જ વિષય છે, જેનું આપણે ચિંતન કરીએ છીએ એ જ છે. સાહેબ મારા શબ્દો જુદા પ્રકારના હશે, હું એને અલગ રીતે કહીશ, પણ આપણે ક્યાંક ને ક્યાંક આ વિષય ઉપર ચિંતન કરીએ છીએ. વર્તમાન સમયમાં આપણી જે શિક્ષા વ્યવસ્થા છે અને એ શિક્ષા વ્યવસ્થા જે છે એને ઘડાતા ભારત આઝાદ થયો ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં જેટલા ભારતની આઝાદીના વર્ષો થયા એટલી આપણી શિક્ષા વ્યવસ્થાના વર્ષો થયા આઝાદ ભારતમાં. પરંતુ શિક્ષણ તો પરંપરાઓથી ચાલતું આવ્યું છે. જે સમયકાળ પ્રમાણે જે શિક્ષણ ચાલતું હતું એ પ્રમાણેની સમાજ રચના થાય, એ પ્રમાણેનું સમાજનું મન બનતું હતું. એટલે આપણને બધાને ખબર છે કે સમાજ કેવો છે એનો આધાર એનું શિક્ષણ કેવું છે એના ઉપર છે. અને શિક્ષણ કેવલ પાઠશાળાઓમાં જ લેવાય છે એવું નથી. શિક્ષણના અલગ અલગ પ્રકારો છે. આપણે પાઠશાળાઓમાં ભણીએ છીએ એ પણ એક શિક્ષણ છે. સામાજિક જવાબદારીઓ શીખીએ છીએ એ પણ એક શિક્ષક છે. પરિવારમાં રહેણી કહેણી શીખીએ છીએ એ પણ એક શિક્ષણ છે. એટલે જીવનના દરેક તબક્કે આપણે જે પણ કંઈ શીખીએ છીએ એ બધું શિક્ષણ છે. અને જેવી વ્યવસ્થા છે, જેવો એ માહોલ છે એવા પ્રમાણેનું એ શિક્ષણ છે. અને જેવું શિક્ષણ છે એવો એ માહોલ છે. બંને એકબીજા સાથે પૂરક છે. અને એટલા જ માટે વર્તમાન સમયની જે સમસ્યાઓ છે એ શિક્ષણની સમસ્યાઓ છે. પરંતુ જે સમસ્યાઓ આપણે જોઈએ છીએ, જે સમસ્યાઓનું વર્ણન સતત આપણા ધ્યાનમાં આવે છે, જે સમસ્યાઓની આપણે ચર્ચા કરીએ છીએ, જે સમસ્યાઓને આપણે ટેલિવિઝન ઉપર ન્યૂઝ ચેનલો વગેરેમાં આપણે જોઈએ છીએ, એના સિવાયની પણ કેટલીક એવી સમસ્યાઓ છે કે જેને આપણે શબ્દ સ્વરૂપે ક્યાંય રજૂ નહીં કરતા હોય પણ છે ખરા સમાજમાં. હું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે કોઈ આપણને એમ કહે કે ભાઈ ભારતની સરહદો ધીમે ધીમે ટૂંકી થતી જાય છે, એટલે દેશની સરહદો ઉપર વિરોધી દેશ અથવા આપણા દુશ્મન દેશો છે એ પ્રયાસ કરી અને ધીમે ધીમે આપણી સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે, એટલે આપણી સરહદોને ટૂંકી કરે છે. આ સમજી શકાય છે, કારણ કે ટીવીમાં આવે છે, આપણા ધ્યાનમાં પણ છે, વાતચીતમાં પણ છે. આપણે ચાઇનાની વાત કરીએ, આપણે પાકિસ્તાનની વાત કરીએ, બીજા કોઈ અન્ય દેશનું કંઈ આવું થતું હોય તો આપણે એની વાત કરીએ. તો દેશની સરહદો ઉપર કંઈ સમસ્યા ઊભી થાય છે તો એની વાર્તાલાપમાં ક્યાંય ને ક્યાંય ન્યૂઝ ચેનલમાં કે ક્યાંય ને ક્યાંય માધ્યમથી આપણને એનો મેસેજીસ મળતા રહે છે. આપણે એમ કહીએ કે ભારત દેશમાં ગરીબી એક મોટી સમસ્યા છે તો આપણે તરત જ એના આંકડા કાઢવા માંગીએ છીએ. ભારતનો જીડીપી કેટલો છે, કેટલા લોકો ગરીબી રેખાથી બિલો પોવર્ટી લાઈન જીવે છે, બીપીએલ કાર્ડ ધારકો કેટલા છે, એના આધારે આપણે ગરીબીના આંકડા જાણીએ છીએ. ગરીબી કેમ વધી રહી છે એના કારણોમાં જઈએ છીએ. તો એ સમસ્યા પણ આપણા ધ્યાનમાં આવે છે. આપણને કોઈ એવું કહે કે ભાઈ દેશની અંદર ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તો એ વ્યવહારોથી આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વ્યવહારો જોઈએ છીએ એટલે આપણને ધ્યાનમાં આવે છે કે આ સમસ્યા છે, આ સમસ્યા છે. અને આવી એક નથી, અનેક સમસ્યાઓ છે. તમે એમ કહો કે ભાઈ આજે બેટી બચાવો અભિયાન ચલાવવું પડે છે, સ્વચ્છ ભારત અભિયાન ચલાવવું પડે છે, મેક ઇન ઇન્ડિયા અભિયાન ચલાવવું પડે છે, આત્મનિર્ભર ભારત આપણે બનાવવા માટે સરકારને બધા પ્રયત્નો કરવા પડે છે. આવા કેટલાય અભિયાનો છે એ સમસ્યાઓથી બહાર નીકળવા માટેનો પ્રયાસ છે. આ બધી સમસ્યાઓ તો સામે આવે છે, પરંતુ કેટલીક એવી સમસ્યાઓ છે કે જે સમસ્યાઓ આપણે ફિલિંગમાં આવે છે, આપણા અનુભવમાં આવે છે,
પણ એના વિશે ચિંતન કરવાનું ક્યાંય ને ક્યાંય રહી જાય છે. અને એવી સમસ્યાઓ એટલે કેવા પ્રકારની સમસ્યાઓ? તો એક સમસ્યા 4 ભાગ મેં વિચાર્યા છે ચર્ચા કરતા કરતા. તો એક છે ક્રાઇસિસ ઓફ પર્પઝ. આ આપણા સાથે જોડાઈને એટલા માટે છે કે જીવનનો હેતુ એટલે હેતુને પણ ક્રાઇસિસ. આપણે કોઈને હેતુ જીવવા માટેનો વિદ્યાર્થીને આપીએ છીએ કે કેમ? હેતુ મતલબ લક્ષ્ય પણ કહીએ છીએ કે કોઈને આપણે લક્ષ્ય બાંધી આપીએ છીએ કે કેમ? અને એટલા માટે આપણે શિક્ષણ વ્યવસ્થામાં જોઈશું. આપણે પોતે ભણ્યા ત્યાં પણ અને હવે જે ભણે છે એ લોકોમાં પણ શિક્ષણનો જે મુખ્ય આધાર છે એ વ્યવસાય છે. શિક્ષણ શેના માટે લેવાનું? વ્યવસાય માટે લેવાનું. સારું શિક્ષણ કોને કહેવાય? જે સારો વ્યવસાય અપાઈ શકે છે એ સારું શિક્ષણ. એટલે જેમાંથી વધારે પગાર મળી શકે એવું ભણાઈ ગણાઈ ડિગ્રી આપણને કોઈ અપાવે તો એ બેસ્ટ શિક્ષણની સંસ્થા છે એવું આપણે માનીએ છીએ. એનો આધાર આપણે વ્યવસાય માન્યો છે. પણ ખરેખર શિક્ષણનો આધાર ફક્ત વ્યવસાય છે કે કેમ? એનો હેતુ માત્ર એટલો જ છે કે કેમ? તો હેતુની ક્રાઇસિસ છે. હેતુ આપણને ક્યાંય જોવા મળતો નથી. અને એટલા કારણે વિદ્યાર્થીને પણ કેવું છે કે ભાઈ મારે ટીવાય પૂરું કરવું છે, ગ્રેજ્યુએશન થઈ ગયા પછી જો જલ્દી નોકરી મળે છે તો ઠીક છે, ને તો માસ્ટર કરવું છે. એમાંથી મળી જતું હોય તો ઠીક છે, ને તો બીએડ કરીશ અથવા આ કરીશ આ કરીશ. એને શું કામ બીએડ કરવાનું છે એને ખબર નથી. બીએડ થઈ ગયા એટલે પછી એને ખબર પડે કે હવે મારે ટીચર બનવાનું છે. એને ટીચર બનવું છે માટે ટીચર બને છે કે કેમ? તો બહુ ઓછા લોકો છે કે જેને ટીચર બનવું છે એવું મનમાં નક્કી કર્યું છે અને ટીચર બને છે. મેં મનમાં કંઈ નક્કી કર્યું છે અને એ પ્રમાણેનું મારું જીવન હું જીવું છું તો બરાબર છે કે હું લક્ષ્ય પ્રમાણે ચાલું છું. મેં નક્કી જ બીજું કંઈક કર્યું. મેં નક્કી જ કર્યું હતું કે મારે હવે કોઈ પણ હિસાબે એડવોકેટ થવું છે અને હું રેલવેમાં નોકરી લાગું અને પછી જે ઘાટ ઘડાય એવો ઘડાય બધા. અને મને રેલવેમાં નોકરી લાગી છે, મારો સારો પગાર છે એટલે પછી મને આનંદ છે. બાકીના બધાને મને આનંદ હોય કે હોય ના હોય, મારા પરિવારને બાકીના બધાને આનંદ છે એટલે મને આનંદ છે. બાકી મેં તો નક્કી કર્યું કે મારે એડવોકેટ બનવું છે. એટલે હેતુ નથી. અને હેતુ વગર અંધારામાં આપણે એને આપી પણ શકતા નથી. એટલે આપણે એવું આપીએ છીએ કે કેમ વિદ્યાર્થીને? તો હેતુ ઊભું કરવું વિદ્યાર્થીની અંદર, એનો લક્ષ્ય એને બતાવો, આ શિક્ષકનું પહેલું કામ છે. કયા રસ્તા ઉપર ચાલવાનું છે એ મળી છે, પણ ક્યાં સુધી પહોંચવાનું છે એ તો એને ખબર હોવી જોઈએ ને. આપણે અનેક રસ્તા બતાવીએ છીએ. બેટા મેથ્સ રાખે તો એન્જિનિયરિંગમાં જવાય, બી ગ્રુપ રાખીએ, બાયોલોજી ગ્રુપ રાખીએ તો આપણે મેડિકલમાં જઈએ. એમાં પછી આપણે અલગ અલગ ભાગ પાડીએ, હોમિયોપેથીમાં જવાય, આયુર્વેદિકમાં જવાય, વેટનરીમાં જવાય. કેટલા પ્રકારના રસ્તા. કોમર્સ રાખીએ તો સીએ થવાય, બાકી જે આવતું હોય કોમર્સમાં. આર્ટ્સ રાખીએ તો આવું થવાય. એવા અનેક રસ્તા એને બતાવીએ. પણ અંતે લક્ષ્ય શું? અને લક્ષ્ય પણ કેટલું? જીવન 100 વર્ષનું અને લક્ષ્ય 25 વર્ષનું. કોઈ પણ વિદ્યાર્થીને તમે પૂછો કે ભાઈ તારે શું બનવું છે, એનું માન લો લક્ષ્ય પણ કહેશે તો એ શું કહેશે કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે, તો મારે એન્જિનિયર બનવું છે, કે મારે એડવોકેટ બનવું છે, કે મારે ટીચર બનવું છે. આ કંઈ પણ બનવા માટે એને 25 વર્ષ પૂરતા છે જીવનના. 25મા વર્ષે એ લક્ષ્યની પ્રાપ્તિ કરે છે તો 75 વર્ષ એના લક્ષ્ય વગરના ગુજરે છે. પછી તો એને જે મળ્યું છે એ ભોગવે છે. તો બાકીના બધા વર્ષોનું લક્ષ્ય શું? તો ક્રાઇસિસ આ છે, પર્પઝની છે, એના હેતુની છે. અને એના કારણે જે બીજી ક્રાઇસિસ ઊભી થાય છે એ ઓથેન્ટિસિટીની છે. ક્રાઇસિસ ઓફ ઓથેન્ટિસિટી. આ લડાઈ છે ને એ વ્યવસાયમાં સફળ થવા માટેની છે, આર્થિક ઉદ્ધારની લડાઈ છે. અને એટલા માટે આર્થિક સાથે જોડાયેલી કોઈ પણ વાત હોય, એની હરીફાઈમાં આગળ નીકળવું હોય તો આપણી પ્રામાણિકતામાં ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ કચાશ રહી જ છે. અને એટલા માટે પ્રામાણિકતાનો અભાવ પણ સમાજમાં ખૂબ જોવા મળે છે. આ પણ એક ખૂબ મોટી સમસ્યા છે જેનું નિવારણ પણ શિક્ષકના હાથમાં છે.
પણ તો એને વિચાર નથી આવતો મારે આવું કંઈક કરવું જોઈએ એટલે એ ચાલી જાય છે. એટલે સમાજમાં પ્રામાણિકતાનો પણ અભાવ છે અને એના કારણે તમે જુઓ ઘણા બધા લોકો છે, ખૂબ મોટા ઉદ્યોગપતિઓ છે, એને એવું છે મારે પોતાને મારે આખું એક યુનિટ સોંપી દેવું છે, પણ સારો માણસ નથી મળતો. બધાને સારા માણસની શોધ છે, બધાને સારો માણસ જોઈએ છે, કોઈ પણ ક્ષેત્ર માટે બધાને સારો માણસ જોઈએ. સારો માણસનો મતલબ એવું નહીં કે ટેકનિકલ નોલેજમાં ખૂબ સારો હોય. આવા શબ્દો પણ તમે સાંભળ્યા છે. એને 2-4 વર્ષ વાત ઓછી આવડતી હશે તો ચાલશે, પણ માણસ પ્રામાણિક જોઈએ. આવું કહેવાવાળા લોકોને તમે ખૂબ સાંભળ્યા છે સમાજની અંદર. એને 2-4 વસ્તુ નહીં આવડતી તો અમે શીખવાડી દઈશું, પણ પ્રામાણિક માણસ હોય તો મને ધ્યાન દોરજો. કારણ કે પ્રામાણિકતાનો અભાવ છે. પ્રામાણિકતા શોધવા જવી પડે છે. એક તરફ આપણે આપણા ભારતનું વર્ણન કરીએ, પુરાતન ભારતનું, તો આપણે એવું કહીએ કે અહીંયા તો તાળા નામની કોઈ શોધ જ નથી થઈ. દરવાજા ખુલ્લા રાખીને સોવાની ટેવ હતી લોકોને. કારણ કે અપ્રામાણિકતા જેવું કંઈ નહોતું, ભ્રષ્ટાચાર જેવું કંઈ નહોતું, ચોરી જેવું કંઈ નહોતું. આજે બરાબર 360 ડિગ્રી એનાથી ઉલટ આપણે આવી ગયા છીએ કે આપણે પ્રામાણિકતા માટે 130 કરોડના લોકોના દેશની અંદર પ્રામાણિક માણસોની શોધ કરવા જવું પડે છે. ક્રાઇસિસ છે. આપણને પ્રામાણિક માણસો મળતા નથી. અને ક્યાંથી મળશે? કોઈ એમ પૂછે કે પ્રામાણિક માણસો મળતા નથી તો એનું પ્રોડક્શન હાઉસ કયું? સિમ્પલ, એનું પ્રોડક્શન હાઉસ શિક્ષકોના હાથમાં છે. એનું વિદ્યાલય છે એ એનું આ હાઉસ છે જેમાંથી આ ઘડાય છે. એને એનો હેતુ ખબર પડી જાય, જીવવા માટેનો હેતુ એને આપણે શીખવાડી દઈએ તો પ્રામાણિકતા એના સ્વભાવમાં આપણે ઊભી કરી શકીએ. આ સનાતન સત્ય છે. આ સમસ્યા છે. એટલે આપણને ભ્રષ્ટાચાર અને બાકીની બધી વાતો કરીએ છીએ મોટી મોટી, એ બધા ખૂબ મોટી મોટી વાતો છે. એને પાયામાં જે નાની વાત આ છે કે સ્વભાવમાંથી, વ્યવહારમાંથી, આપણા કર્મમાંથી ક્યાંક ને ક્યાંક પ્રામાણિકતા ઓછી થઈ છે, ઝાંખી થઈ છે, ક્યાંક બિલકુલ લુપ્ત થઈ છે. કેટલીક વાતોમાં તો આપણે છોડી જ દીધું છે. તો આવી પ્રામાણિકતાનો અભાવ, ક્રાઇસિસ સમાજમાં જોવા મળે છે. એ આ વર્તમાન સમાજની એક સમસ્યા છે જે આપણા બધાને ચિંતનનો વિષય છે, જેના ઉપર આપણે ચિંતન કરવું જોઈએ. અને આ અભાવ હોવાના કારણે જે મોટી સમસ્યા ઊભી થઈ છે, ભારતમાંથી અંગ્રેજોને એવું લાગ્યું કે ભારત હવે ગમે ત્યારે જાગશે ને આપણને કાઢી મૂકશે. ત્યારે કોઈ અંગ્રેજ અધિકારીએ એના પિતાશ્રીને પત્ર લખ્યો કે ભાઈ હવે આપણે ગમે ત્યારે અહીંથી બિસ્તરા ઉપાડવા પડે છે, શું કરવું જોઈએ મારે? આવું ક્યાંક ઇતિહાસમાં મેં સાંભળ્યું છે, મને એક્ઝેક્ટ ઘટના ખબર નથી, પણ એની જે મૂળ અને જે હાર છે આ છે કે એમણે એવું લખીને મોકલ્યું કે ભાઈ ભારતની અંદર ભારતને જે ટકાઈ રાખતા તત્વો છે તો એની ટકાઈ રાખતા તત્વોનું જે મુખ્ય તત્વ છે એ ભારતની કુટુંબ વ્યવસ્થા છે. બાકી બધી દુનિયામાં ઇન ને તીન છે, પણ ભારતમાં ઇન તીન નથી. ભારતમાં મોટા મોટા કુટુંબો છે. દાદા હોય, દાદી હોય, દાદા દાદીના 3 દીકરા, એટલે પપ્પા હોય, કાકા હોય, નાના કાકા હોય, અથવા પપ્પાના મોટા બાબા પણ હોય. એમના બધાના ધર્મપત્નીઓ હોય, એમને બધા બબે ત્રણ બાળકો હોય, એટલે એ બધા આપણા ભાઈઓ હોય. એમાં જે સૌથી મોટા હોય 2-3 આપણીથી આગળવાળી હરોળવાળા હોય, એમના મેરેજ થઈ ગયા, એમને નાના માણા ટેણિયા હોય, જેને ફળામ લઈને લગભગ 1 ડઝન કરતાં વધારે લોકો એને તેડવાવાળા હોય, જેને કલાકોમાં ભાગ પડતા હોય. સવારમાં 1 કલાક મારે તેડવાનો. આ કુટુંબ વ્યવસ્થા છે. અને એ રડે તો એને સમજાવવાવાળા, એને છાનો રાખવાવાળા કેટલા, એ જીદ કરે તો એની જીદને સમજાવવાવાળા લોકો કેટલા, એને રાત્રે સૂઈ જવું હોય તો દાદા દાદી વાર્તા કહેવાવાળા કેટલા. દાદા દાદીના હોય તો મોટા બાપાના ઘરેથી ક્યારેક પપ્પા, ક્યારેક મમ્મી, ક્યારેક કાકા, ક્યારેક કાકી, કેટલા બધા લોકો સંસ્કારની પ્રક્રિયામાંથી પસાર કરવાવાળા લોકો. એ આ કુટુંબ વ્યવસ્થા, શિક્ષણનો જ એક ભાગ. કોની સાથે કેવું બોલવું,
ક્યાંક ખોટું બોલી ગયા તો આવું ના બોલાય, આવું ના કરાય, આમ નહીં કરવાનું. ઘરમાં એક જ વસ્તુ આવી હોય એક જ બાળક માટે, પણ અડધો ડઝન બાળકો છે તો બધાને ભાગ પાડીને કેવી રીતે એક જ રમકડું 6 લોકોએ રમવાનું. લાકડાનો એક જ ઘોડો હોય, 6 લોકો ભાગ પાડીને એક ઘોડા ઉપર રમે. એટલે વેચીને ખાવું, મારું મારું નહીં આપણા બધાનું છે એવો ભાવ ઉત્પન્ન કરવો, આ કુટુંબ વ્યવસ્થા છે ભારતમાં, જે દુનિયામાં શાયદ કે હતી ને એના છે, હતી તો પણ આવડા મોટા પ્રમાણમાં નથી. તો જેમને પત્ર લખ્યો અને જવાબમાં એને એવું લખ્યું કે આ એમનું જે સૌથી મોટી તાકાત છે એ એમની શિક્ષા વ્યવસ્થા છે, ગુરુકુળ પરંપરા જે ચાલતી હતી એ છે. બીજું એમને એવું કીધું કે એમની જે કુટુંબ વ્યવસ્થા છે એ એમની ખૂબ મોટી તાકાત છે. આ બધું તોડો એટલે આપોઆપ ભારત તૂટી જશે. અને જે કહ્યું ને કે તોડવા માટે પણ કોઈ સીધું ના કીધું કે કુટુંબમાં બધા જુદા પડજો, એવો અંગ્રેજોએ કોઈ કાયદો નથી બનાવ્યો. એમને ખબર હતી કાયદાઓથી કુટુંબ નહીં તૂટે. કુટુંબ તોડવા માટે કુટુંબોના સ્વભાવ બદલવા પડશે. અને સ્વભાવ બદલવા માટે શું કરવું પડે? શિક્ષાનો હેતુ બદલી નાખો. એનો પર્પઝ શું છે, એનો હેતુ કોઈને ખબર નહીં હોય, એટલા માટે વ્હાઇટ કોલર જોબ, ખાલી ટેબલ સુધી પહોંચવા માટેની જ હરીફાઈ હતી. ખુરશી અને ટેબલ મને મળવું જોઈએ. અને એના કારણે જેમ કહ્યું કે ઓથેન્ટિસિટી, ઝડપથી ખુરશી સુધી પહોંચવું છે એટલે પ્રામાણિકતાનો હાસ થયો. અને એના કારણે જ સાહેબ ત્રીજી સમસ્યા ઊભી થઈ, એ છે ક્રાઇસિસ ઓફ રિલેશનશિપ. સંબંધોમાં પ્રામાણિકતા કેટલી? આજે આપણે આજે મિત્ર બનાવીએ છીએ તો પણ મિત્રની પાછળનો સ્વાર્થ છે કે કેમ? બહુ ઓછા મિત્રો છે. આપણે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મિત્રો છે કે જેની સાથે આપણે બહુ નિમિત્ત માત્રના સ્વાર્થથી મિત્રતા કરીએ છીએ. આપણે બધા કહું છું એટલે તમારા કે એક વ્યક્તિગત કોઈ વાત નથી કરતો, હું એક ઓવરઓલ વ્યવસ્થાની અનુસંધાનમાં વાત કરું છું. સારા મિત્રો નથી આપણી પાસે આજે, કારણ કે રિલેશનશીપનો અભાવ છે. સારા સંબંધીઓ આપણી સાથે નથી. અને એટલા માટે તમે જુઓ તો સમાજમાં એક વાત ખૂબ પ્રચલિત છે, એટલે મારા ધ્યાનમાં આવી એટલે હું કહું છું હમણાં જ એક વાત. એક મિત્ર મળે, એમને કહ્યું કે મેં કહ્યું કે તારે બિઝનેસ કરવો હોય તો સારો સ્કોપ છે આ જગ્યાએ, એમાં તો તારા જીજાજી ખૂબ સારું કમાય છે, તો તું કરને પ્રયાસ, શું વાંધો છે? તારા જીજાજીની તને હેલ્પ પણ મળશે. તો એનો ઉત્તર એવો હતો કે મને જીજાજી 2-3 વાર નિમંત્રણ આપ્યું, તું આવી જાય, પણ હું વિચારું છું. એટલે મેં કીધું કેમ, એમાં શું વિચારવાનું? એટલે સંબંધીઓ સાથે બિઝનેસ નહીં કરવો જોઈએ. એટલે તું કેમ નહીં કરવો? ક્યાંક યાર બિઝનેસમાં સંબંધ બગડે તો મારે એક જ જીજાજી છે, અને પછી સંબંધ બગડે તો પછી મારે તમારા બેનના ઘેર જાય એવું એ ના. પણ શું કામ બગડે? બગડે તો મેં તો શ્રદ્ધાનો અભાવ છે, વિશ્વાસનો અભાવ છે બંને વચ્ચે. તારામાં વિશ્વાસ કરવાની તાકાત હોય તો તારો સંબંધ બગાડવાળો કોણ? 5-25-25 હજાર રૂપિયા તારો સંબંધ બગાડી જશે. એ દિવસે જતું કરવાની ભાવના તારામાં હોવી જોઈએ કે નથી જોઈતા? જાઓ, હિસાબ નથી કરવો તમારી સાથે, પણ સંબંધ રાખવો છે. આવું કહેવાની શક્તિ તો જોઈએ. તો શક્તિ ઊભી કરવી પડે. એટલે રિલેશનશીપમાં પણ શ્રદ્ધા ઘટી છે. અને એટલા માટે જે સંબંધો બંધાય છે એ પણ વેપાર જેવા છે. નફાનો હેતુ પૂરો થાય, વેપાર પૂરો થાય છે. આપણે જે ઈચ્છીએ છીએ એ સંબંધો પાસેથી એનું પરિણામ આપણને મળી જાય, પછી એ સંબંધ આપણા માટે માપનો છે. કેમ છો? બધા છો. આપણા પડોશી સાથેના સંબંધો પણ એવા છે. પહેલા એવું કહેતા હતા કે ભાઈ સૌથી પહેલો સગો પડોશી. હવે તો આપણી સૌથી પહેલી માથાકૂટ જ પડોશી એકાદ હોય છે. પોતું અમારે દિવાલ ઉપર રૂકામ મૂક્યું, અહીંયાથી શરૂ થયું હોય. સલ્લાબેન આવીને પાણી રેડી ગયા, અમારે ઘર આગળ અહીંયાથી ચાલુ થાય. તમે મોટું મન રાખીને એકવાર જોઈ તો જુઓ, પ્રયાસ તો કરો એને કહી
કહેવાનું? વાર્તાલાપ કરો, સંવાદ કરો, એની સાથે સંબંધ રાખો, જોડવાનો પ્રયત્ન કરો, સંબંધ ટકાઈ રાખો. પણ આ બધું આવ્યું એટલા માટે છે, આગળથી મૂળમાંથી જ આપણને આ મળ્યું છે. લક્ષ્ય વગરનું જીવન મળ્યું છે. આપણી ઈમાનદારી, આપણા કામ માટેની ઈમાનદારી ઘટી છે, એટલે રિલેશનશિપમાં પણ શ્રદ્ધા ઘટી છે. અને એ ક્રાઇસિસ આજના જમાનામાં આ ઘટ્યું છે. એની પાછળનું ચિંતનમાં આપણે ક્યાંય ને ક્યાંય રહી ગયું છે. આ બધું કહેવાનું, ચર્ચા કરવાની, આના ઉપર વિષય ઉપર છોડવાની, આના માટે પણ ઉદાહરણો ઊભા કરવાની. અને આવું કેમ થાય છે? આપણે ફળ લેવું છે. મને મારું મહેનતાણું સમયસર મળી જવું જોઈએ. એના માટે મને હું કંઈ ચલાવી નહીં લઉં, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. મારી નક્કી થયેલી તારીખે મને મારું મહેનતાણું મળી જવું જોઈએ. પરંતુ મને કોઈ મારી જવાબદારી કહે તો હું એક ડગલું પાછો જતો રહું છું. જવાબદારી નહીં સ્વીકારું. અને એટલા માટે ચોથી જે સમસ્યા છે એ ક્રાઇસિસ ઓફ ઓનરશિપ. ઓનરશિપની ક્રાઇસિસ છે. આપણે કોઈએ પોતાની જવાબદારીનો સ્વીકાર કરવો નથી. હું કામ ઉપાડી લઉં માથે? આગે મારા ભાગનું છે, એમને કરવાનું હતું, મને આપી દીધું. આપણે નાના નાના દરેક કામમાં આપણે બીજાનો ખભો હોઈએ છીએ. આ બધું આવે છે પરંપરામાં. એટલે પર્પઝની ક્રાઇસિસ થઈ, રિલેશનશિપની ક્રાઇસિસ થઈ. એના કારણે એક સ્વભાવ એવો પણ કેળવાયો, હું શું કામ જવાબદારી ઉપાડીને મરી જવાય. અને આ ખાલી આપણા વર્કપ્લેસ ઉપર નહીં, આપણે જ્યાં જીવીએ છીએ ત્યાં પણ આપણો આ જ ભાવ છે. સોસાયટીમાંથી બહાર નીકળતા ઈટ આડી પડી હોય તો આપણે ત્યાં મારે હું લેવા દે, હું આ બાય કામ કરીને જવા દે. ઈટ પડી છે, ડાઘો કરશે કો એ ભાઈ મેં નાખી છે, મારે ઈટ આગી કરવાની. તો રોજ અઠવાડિયે એક ઈટ પડી હોય એટલે મારે ઊભું રાખી ઈટો આગી કરવાની. હું એના માટે સોસાયટીમાં રહેવા માટે આવ્યો છું. ઓનરશિપ મારે નથી સ્વીકાર્યો. સોસાયટીનો લાભ લેવો છે, સોસાયટીમાં રહેવું છે, ચોખ્ખું બધું મને ગમે છે, પણ હું આવવાની આત્મા ના પાડું. ઓનરશિપ, પોતાને કોઈ વસ્તુની જવાબદારી લેવી, સ્વીકારવી. અને આ બધું જ વસ્તુઓ જે છે, આ બધી જ જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓનું નિર્મૂલન ક્યાં? અને એટલા માટે આપણે જોઈએ છીએ કે હમણાં સ્વચ્છ ભારત અભિયાન કેટલા 2-3 વર્ષથી, આઈ થિંક 4 વર્ષ 5 વર્ષ એટલું કંઈક થયું હશે, અથવા થોડા વધારે વર્ષ. પણ જોઈએ છીએ દર વર્ષે ગાંધીજીના ચશ્માવાળું એક લોગો લઈને ચાલુ થઈ જાય છે સ્વચ્છ ભારત અભિયાન. પ્રધાનમંત્રી, આ દેશનો પ્રધાનમંત્રી દેશ, દુનિયા, વિદેશના સંબંધો, મોટી મોટી વાતો, દેશની સુરક્ષા, આ બધા વિચારો ઉપરથી ધ્યાન એક બાજુ હટાવીને દેશની સ્વચ્છતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને દેશના લોકોને આહવાન કરે છે, ચોખ્ખાઈ રાખો, સ્વચ્છતા રાખો, સ્વચ્છતા રાખો. અને આવા કેટલાય નાના નાના અભિયાન એમને લીધા છે, સરકારોએ લીધા છે, ભૂતકાળની સરકારોએ લીધા છે, આ સરકારે પણ લીધા છે. પણ આપણે જોયું છે કે અભિયાન કરવાથી સમાજમાં જે પરિણામ આપણે ઈચ્છીએ છીએ એવું પરિણામ આપણને મળે છે તો નથી મળતું. એ પરિણામ પણ મળે તો પણ કેવું મળે? તો એ સમય મર્યાદા પૂરતું જ મળે. એક શબ્દ સરસ ગુજરાતીમાં વપરાય છે, વૈરાગ્ય આવ્યું, પણ કેવું આવ્યું? સ્મશાનવત વૈરાગ્ય. એટલે માણસને જ્યારે મૃત્યુ પામે અને સ્મશાનમાં લઈ જાય ત્યારે આપણે એની પાછળ ધ્યાનમાં જઈએ અને ત્યાં માણસની લાશ સળગતી હોય, એની બોડી, અને ત્યારે જે માણસો ઊભા હોય ને એમના મનમાં જે ચાલતો હોય ને એ વિચાર એવો ચાલતો હોય કે આ બધું નિરર્થક છે. શેના માટે આપણે દોડીએ છીએ? જીવનનો અંત આટલો જ ને. યાત્રા કેટલી લાંબી? આપણા ઘરથી અહીં સુધી, સિદ્ધપુર સુધી.
આટલી જ યાત્રા, આના માટે 100 વર્ષ કાઢવાના? મારું 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 કરી ક્યાં સુધી રહીશું? આવું બધું વિચાર અહીંયા આવે. જેવો એમાંથી બહાર આવે ને એટલે હોટલે ગઈ, ચા લાવી, નાસ્તો લાવી, ભૂખ લાગે છે, પરચેસ કરીએ છીએ. તો એના માટે શબ્દ છે સ્મશાનવત વૈરાગ્ય. સ્મશાનમાં જેટલો સમય વૈરાગ્ય રહે ને આપણને, એટલા સમયનું વૈરાગ્ય. તો એટલા સમયની અધ્યાનોની અસર પણ એટલા સમય સુધીની હોય છે. એક નાનકડી કથા છે, તમને એનાથી વધારે ધ્યાન આવશે. એક ગામ હતું, ત્યાં રામાયણની રામકથાનું આયોજન થયું. તો રામકથા શરૂ થઈ તો આપણને ખબર છે કોઈ પણ ગામમાં રામકથા ચાલે તો એ 9 દિવસ નવા, 7 દિવસ સપ્તાહ ચાલે. તો સપ્તાહનું આયોજન થયું. મોરારી બાપુ આવીને 7 દિવસ સુધી કથા કહેશે એવું ગામમાં જાહેરાત થઈ ગઈ. ગામમાં ચોખ્ખાઈ શરૂ થઈ ગઈ. ગામના બધા લોકો એકત્ર થઈ ગયા. પછી ગામમાં મંડળીઓ પણ બનવા માંડી. કારણ કે કથા થાય તો કથાની આખી વ્યવસ્થા મોટી ઊભી કરવાની હોય. એનો મોટો પેન્ડાલ હોય, એમાં કથા ક્યાં ચાલશે એ ગાદી નક્કી કરવાની હોય. કથામાં પાછા બેસવાવાળા લોકોની પણ ગાદીઓ નક્કી કરવાની હોય. એનો એક આખો ધાર્મિક માહોલ ઊભો થાય. એ ધાર્મિક માહોલના કારણે પછી બધી અલગ અલગ સેવાઓ વેચાય કે બપોરના ભોજન સમયમાં પીરસવાવાળી સમિતિ, રસોઈ કરવાવાળી સમિતિ, માલ સામાન લાવવાવાળી સમિતિ, પછી ચપ્પલો જે રાખવાના છે એ ચપ્પલો રાખવાવાળી સમિતિ, છાસ કેન્દ્ર હોય તો છાસ કેન્દ્રની સમિતિ, આવી બધી સમિતિઓ બને. એમાં બધા સેવા ભાવ માટે પોતાના નામ લખાવે સ્વયંસેવક તરીકે. આવડા બિલ્લા લગાવી અને પછી ભરે. વ્યવસ્થા હોય, ગોળ બિલ્લા હોય લગાવેલા, અને આનંદ હોય એક પ્રકારનું સેવા કરો. તો આવી રામકથા ગામમાં નક્કીથી બધાએ પોતપોતાના ભાગની સેવા લઈ લીધી. રામકથા શરૂ થવાને એક જ દિવસ બાકી હતો અને પછી રિક્ષા યુનિયનવાળા બધા ભેગા થયા. એ ગામમાં બધી રિક્ષાઓ ચાલતી હતી, બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન, ગામમાંથી બસ સ્ટેશન લાવવા લઈ જવાનું. ગામ થોડું દૂર હતું, બસ સ્ટેશન થોડું દૂર હતું. એટલે ગામમાંથી કોઈને બસ સ્ટેશન જવું હોય તો રિક્ષામાં બેસીને જાય, બસ સ્ટેશને ઉતરે તો અહીંયાથી બેસીને ગામમાં આવે. તો ગામમાં બધા પ્રકારની શ્રેણીઓ હતી. એ બધા પોતપોતાના ખેડૂતોએ પોતપોતાના કામ લઈ લીધા, ગામમાં વેપારી મંડળ હતું એમને પોતાનું કામ લઈ લીધું. તો રિક્ષાવાળાઓ બધા ભેગા થયા રાતે, કીધું બધાએ સેવા લઈ લીધી, આપણે તો કંઈ કર્યું જ નથી યાર. આવડું મોટું ગામમાં કામ ચાલે તો આપણું કામ શું એમ? તો આપણે કંઈક સેવા લઈ લો. પુણ્ય કમાવાનો લાભમાં આપણે ક્યાંક રહી ના જઈએ એટલે એમને સેવાનો વિચાર આવ્યો. અને સેવામાં એમને એવું નક્કી કર્યું કે આપણે એમ કરો ને, જે ગઈઢા બુઢા માણસો હોય ને ગામમાં, એને અહીંયાથી કથાસ્થાન સુધી પહોંચાડવાની જવાબદારી આપણે લખાવી દો. પ્રમુખને, જે કથાના પ્રમુખ જે હોય એમને લખાવી દઈએ કે ભાઈ અમારી સેવા આ રહેશે. ગઈઢા બુઢા માણસો હોય, ચાલવામાં સક્ષમ ના હોય, એવા લોકોને ગામથી કથાના સ્થાન સુધી અને કથાના સ્થાનથી ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થા અમે કરીશું. અમારી રિક્ષાઓ કરશે અને એક પણ રૂપિયો લીધા વગર, ફ્રી ઓફ કોસ્ટ. કામવાળાએ પણ વધારી લીધું. એને કીધું વાહ બહુ સરસ, લ્યો એક આ કામ પણ મોટું થઈ ગયું બિચારા ગઈઢા બુઢા માણસોને. અને જનરલી કથા સાંભળવા પછી એવા જ આવતા હોય ને મોટા ભાગના. તો પછી એક દિવસે કથા શરૂ થઈ. સવારે બધી રિક્ષાઓ ગામના ચોકમાં ગોઠવાઈ ગઈ, 20-25 રિક્ષાઓ. અને આખો દિવસ ધુમાડો કરે, આમથી આમ આમથી આમ, લાવવાના લઈ જવાના, લાવવાના લઈ જવાના. અને ફ્રી ઓફમાં જવા મળે તો જેને જવું હોય ના જવું હોય એ પણ પછી એમ કહે લાભ લીધો છે જી. રિક્ષાવાળાને પણ એવું છે કે પુણ્ય કમાવું છે તો આ તો કરવું જ પડશે. તો એમને પણ કથામાં લેવા મૂકવાની વ્યવસ્થા એકદમ પૂરજોશમાં ચાલુ રાખી. 9 દિવસ સુધી આ ચાલ્યું અભિયાન. અને 9મા દિવસે કથાનો સમારોહ થઈ ગયો, કથા પૂર્ણ થઈ ગઈ. સરસ બધુંની આખી વ્યવસ્થા પૂરી થઈ ગઈ. બધું જે પંડાલ બાંધ્યો હતો એ છોડાઈ ગયો. બધી વ્યવસ્થાઓ બધી પૂરી કરવામાં આવી. ગામમાં એના કારણે ખૂબ મોટો સરસ મજાનો ધાર્મિક માહોલ થઈ ગયો. ભાઈચારો ગામમાં વધી ગયો એવો એક માહોલ બન્યો. ધાર્મિકતા લોકોમાં વધી, મંદિરે જવાવાળા લોકોની સંખ્યા પણ વધી. આ બધા જ બદલાવ ગામની અંદર આવ્યા, જે આંખે ઉડીને આંખે વળગે એવા. આ વાતને ધીમે ધીમે કરતા 15 દિવસ, 17 દિવસ, મહિનો થયો. મહિના પછી રિક્ષાવાળાઓ બધા બેઠા હતા બસ સ્ટેન્ડે ભેગા થઈને. એમને એમ થયું કે વાત ભાઈ બરાબર છે, પણ હમણાં તો બહુ તકલીફ છે. એક જણે વાત કરી, કેમ શું તકલીફ છે? ત્યારે ગયા મહિને લોનનો હપ્તો ભર્યો નથી, પૈસા તો આપણે લીધા નહીં, ઘરમાં થોડી ઘણી બચત હતી એ તો આપણે પેટ્રોલમાં ઉડાડી દીધી, અને હવે તકલીફ છે. એટલે બીજાને એમ જ થયું કે આ તો મારા હૃદયની વાત આરે જ કરે છે, આ તકલીફ તો મારે છે.
એટલે એને કીધું ભાઈ તો મારે છે યાર તકલીફ. તો ત્રીજોય બોલે કે અમારે તકલીફ છે, અમારે તકલીફ છે. એમાં અંદર અંદર ચર્ચા ચાલે. એને કીધું બોલાવો પ્રમુખ નહીં યાર, આ લોચો છે, બધાને તકલીફો છે આર્થિક, તો શું કરશું? તો રિક્ષા યુનિયનના પ્રમુખ બધા ભેગા થઈ તાત્કાલિક ત્યાં બસ સ્ટેન્ડ મિટિંગ કરી લીધી. અને મિટિંગમાં એવું નક્કી કર્યું કે અત્યાર સુધી જે 5 રૂપિયા લેતા હતા એ હવે 8.5. 5 રૂપિયા જે અત્યાર સુધી બસ સ્ટેન્ડ સુધીના ચાલતા હતા એ આજથી 8.5 રહેશે. 2.5 રૂપિયાનો બિલકુલ એકદમ વધારો થયો બધાને એક સાથે સામાન્ય. અને પછી તો 8.5 કામ આવતું હશે, વાત એ પૂરી થઈ જાય છે. પણ જે કહેવાનો ભાવાર્થ છે એ છે કે અભિયાનોથી માહોલ બને છે, પણ એ ટેમ્પરરી છે. કાયમી કોઈ પણ માહોલ બનાવવો હોય, કાયમી કોઈ પણ વસ્તુ સ્વભાવમાં લાવવી હોય, આવો એક સેમિનાર કરીએ, જે વ્યક્તિ આવીને બોલે તો આપણને કલાક 2 કલાક એવું લાગશે કે ખરા કે વાત તો સાચી કરી ગયા ભાઈ, કેમના ગુણ પડતા 1 કલાક એમને ગળું ખેંચીને વાત કરી છે તો વાતમાં કંઈક દમ છે. પણ આ આવતીકાલે તમે ચર્ચા કરજો તો એવું નહીં લાગે, તેવું લાગે કે દર વર્ષે આપણે કરવાના જ છે, આવશે બીજા કોઈ કે આવશે. એટલે આ બધું છે ટેમ્પરરી છે. કાયમી કરવા માટે કાયમી સ્વભાવમાં લાવવું પડે, અને સ્વભાવમાં લાવવાની તાકાત કેવલ શિક્ષક જોડે છે. કેવલ ને કેવલ એક શિક્ષક એવો વ્યક્તિ છે કે જે વ્યક્તિનો સ્વભાવ બદલી શકે. અને આખી જે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા ચાલે, આપણો દેશ જબરજસ્ત દુનિયામાં સૌથી અગ્રેસર બને એવું સ્વપ્ન 130 કરોડ લોકોનું છે. કોઈ એવું નથી કહેતો અમારો દેશ ગરીબ હોય, બિચારો હોય, બાપડો હોય, કોઈ નથી કહેતો. બધાને એવું લાગવું છે કે મારું રાષ્ટ્ર સર્વોપરી હોય, એવું બધાને લાગે છે. અભણને લાગે છે, ભણેલાને લાગે છે. પરંતુ રાષ્ટ્ર નિર્માણની આ પ્રક્રિયામાં જે સૌથી પહેલી મોટી વાત એ છે કે રાષ્ટ્ર નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિનું નિર્માણ થાય. અને વ્યક્તિ નિર્માણની પ્રક્રિયા સામૂહિક નથી, એને ભેગા મળીને એક હાથે મંત્રોચ્ચારથી કરી ના દેવાય. એક એક વ્યક્તિનું નિર્માણ કરવું પડે. અને આ બધી જ સમસ્યાઓ જે વાત કરી, જેના ઉપર આપણે ચિંતન કરવાની આવશ્યકતા છે એવું માનીએ છીએ, એ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે વ્યક્તિ નિર્માણ છે. અને વ્યક્તિ નિર્માણની પ્રક્રિયાનો સૌથી પહેલો ઘટક છે એનો શિક્ષક છે. એ ચાહે પહેલા ધોરણનો શિક્ષક હોય કે કોલેજનો શિક્ષક. કારણ કે નિર્માણ કરવું એના હાથમાં એટલા માટે છે કે 365 દિવસ એની પાસે એ જનરેશન છે કે જે જનરેશન ઉપર આખા દેશનો દારોમદાર છે, જે જનરેશનને આવતીકાલનું આપણું ભવિષ્ય છે. અને એટલા માટે કોઈ મહાનુભાવે એવું કહ્યું છે કે આ દેશ કેટલો શક્તિશાળી છે એ જોવું હોય તો દેશના ક્લાસરૂમ જોઈ લો. આખો દેશ પેદવા જવાની જરૂર નથી. તમે દેશમાં ઠેક ઠેકાણે તમે ચાન્સ પ્રયોગ કરવાની જરૂર નથી. એક જ લેબોરેટરી છે, દેશનો ક્લાસરૂમ જો. એટલે કોઈ પણ એક સ્કૂલમાં જાઓ, એનો ક્લાસરૂમ જોઈ લો તો ક્લાસરૂમના આધારે તમને ખબર પડી જશે કે દેશમાં શું છે. આવું કોઈ વિચાર કહીને ગયા છે. અને ક્લાસરૂમનું ઘડતર કરવાની જવાબદારી આપણી છે. અને આપણા ક્લાસરૂમના રાજા આપણે છે. અને એટલા માટે શિક્ષક હંમેશા માટે, ત્રીજો શબ્દ જે શિક્ષક માટે વાપરું છું, આગળનો એક પોઈન્ટ લઉં છું કે શિક્ષક પ્રેરણાનું કેન્દ્ર હોવું જોઈએ. હવે આપણને એમ થાય પ્રેરણાનું કેન્દ્ર શિક્ષક હોવું જોઈએ એટલે શું? તો મારા જીવનથી મારા વિદ્યાર્થીને પ્રેરણા મળે છે, મારા વ્યવહારથી મારા વિદ્યાર્થીઓ મારામાંથી કોઈ પ્રેરણા લે છે. સારું કરવું જોઈએ એવું બોલી શકું, આમ તમારે કરવું જોઈએ, આમ તમારે કપડાં પહેરવા જોઈએ, આમ તમારે રહેવું જોઈએ, અમારા જમાનામાં અમે કોલેજમાં આમ કરતા હતા, તમે બધા આમ કરો છો. એ કેવું બધું સહેલું છે. વ્યવહારમાં તમે ઊભું કરીને બતાવી શકો છો કોઈને કે મારો વ્યવહાર, મારા એક પણ શબ્દ બોલવાની જરૂર નથી, હું કોઈને કાંઈ પણ સલાહ ના આપું, કેવલ મારો વ્યવહાર જોવે અને વિદ્યાર્થી સમજી જાય કે આ સાહેબ એટલે આ સાહેબ. આંખ બંધ કરીને આપણા ઉપર ભરોસો કરી શકે વિદ્યાર્થી. મારા સાહેબે કીધું એટલે કંઈ ખોટું નહીં હોય, એવો વ્યવહાર આપણે ઊભો કરી શકીએ કે
રાધનપુરની અંદર એક સ્કૂલ છે, દેવેન્દ્ર સોલંકી નામના એમના એક પ્રિન્સિપાલ, પ્રાઇમરી શાળાની વાત કરું છું. એ પ્રાઇમરી શાળાના દેવેન્દ્ર સોલંકી નામના પ્રિન્સિપાલ એમના બાળકો લઈને પિકનિક ઉપર ગયા નદી કિનારે. અને નદી કિનારે પિકનિક ઉપર ગયા તો આપણને ખબર છે કે ચોથા પાંચમા છઠ્ઠા સાતમાના બાળકો ભેગા થાય અને નદી જોઈ જાય ખળખળ વહેતી અને છીછરા પાણી હોય તો એને છબછબિયા કરવાની તમે ગમે એટલી કંટ્રોલ કરો તો એને ઈચ્છા વ્યક્ત કરે છે. એ કૂદીને પગ પલાડી. આપણા ઘરમાં એક બાળક હોય છે તો આપણે એને બાથરૂમથી દૂર નથી કરી શકતા, તો આ તો નદી જોઈએ નહીં. અને અમે પાછા એક સાથે 150-200 બાળકો હોય પિકનિકમાં ગયા હોય તો બધા બાળકો નદીમાં નાવા માંડ્યા. લગભગ આખું જે એમની સાથે શિક્ષકોનું વૃંદ ગયેલું કે વચ્ચે આડા ઊભા રહીને પણ નદીની એક અંદર નદીમાં થોડે સુધી શિક્ષકો ગયા, એ ઊભા રહ્યા વચ્ચે અને એને કહ્યું અમે ઊભા છે એની આ બાજુ નાવાનું, આમ કોઈએ નથી જવાનું, અહીંયા ઊંડા પાણી છે, અહીંયા તમે છીછરા પાણીમાં થોડી વાર નાવું જ નહીં, ચલો અડધો કલાકની બધાને જુઓ. આ બધા નવડાવતા હતા. દેવેન્દ્ર સોલંકી એમનું બધાનું નિદર્શન કરતા હતા, બરાબર ચાલે છે ને, કોઈ ધ્યાન ચૂકાવીને કોઈ અંદર નથી નાવા જતું રહેતું, શિક્ષકો પોતાની બરાબર ફરજ નિભાવે છે. એ પણ પાણીની અંદર જ ઉભેલા અને જોઈ રહેલા. એમ કરતાં કરતાં કોઈ ખૂણા ખચકામાંથી એક છોકરો સરકીને નદીની તરફ થોડે ઊંડે સુધી પહોંચી. એ જેટલા ઊંડે સુધી પહોંચ્યો અહીંયા એને ખબર પડી કે મારા પગ જમીને અડતા નથી. એટલે એને જમીન શોધવા માટે નીચે પગ અડાડવાનો પ્રયત્ન કર્યો. ડૂબતો માણસ જમીન હોદે નીચે અને પછી તળિયું ઊંડું હોય તો એ ડૂબે. એ ડૂબે એટલે પછી બહાર નીકળવાનો પ્રયાસ કરે. તરતા એને આવડતું નથી એટલે એ હવા ત્યાં મારે, એકદમ ગભરાઈ જાય, એનો શ્વાસ ઊંઘાવા માંડે. એ બૂમ પાડી શકે તો પાડી શકે ને ઘણા બૂમ પણ નથી પાડી શકતા. પણ તો એને બૂમ પાડી. એનો બીજો જ મિત્ર એની સાથે નાવાવાળો બીજો મિત્ર આખી ઘટના જોઈ લીધો. આ બધું ખેલ છે, ક્ષણવારનો છે. આ બધું જ વાત સેકન્ડોમાં બનેલી છે. એનો બીજો જ વિદ્યાર્થી મિત્ર એને જોવે છે, એને એવું લાગે છે કે મારો મિત્ર ડૂબે છે એટલે એ એની તરફ ભાગ નદીમાં એની તરફ જાય છે એને બચાવવા માટે. એને તરતા નથી આવડતું. એને પણ પગ નીચે જમીન અડતી નથી. એને પણ એવું લાગે હું એ ડૂબું છું. છતાં એના મિત્રોને હાથ પકડી લે છે. એ હાથ પકડીને એની તાકાતથી ખેંચે, એને કરતાં થોડો મજબૂત હશે એટલે એને ખેંચે છે. તો એ આ બાજુ આવી જાય છે પણ એ ઊંડો જાય છે, જેન બચાવી લે છે. આ બંનેનો ખેલ છે એ એનો પ્રિન્સિપાલ દેવેન્દ્ર જોઈ જાય છે. આ બંનેને નાતા ઊંડા થતા એનો મિત્ર, એના જે પ્રિન્સિપાલ છે દેવેન્દ્રભાઈ, એ એમને જોઈ જાય છે કે આ બંને લોકો ડૂબી રહ્યા છે. એક ક્ષણ વારનો પણ વિચાર કર્યા વગર એનો પ્રિન્સિપાલ અહીંયાથી સીધો કૂદી પડે છે પાણીમાં. એને પણ તરતા નથી આવડતું. એને પણ કદી નાયેલું નથી નદીઓમાં એટલે એને પણ તરતા નથી આવડતું. પણ એ ભૂલી જાય છે. એને ખબર નથી મને તરતા આવડે કે ના આવડે. એને એટલી જ ખબર છે કે મારો વિદ્યાર્થી ડૂબે છે. એ છલાંગ લગાવી દે છે. હાઈટમાં મોટા છે, ઊંચા છે એટલે એ છલાંગ બીજું છેક બાળક સુધી પહોંચી જાય છે. જે પહેલો બાળક ડૂબતો હતો એને બીજા બાળકે હાથ ખેંચીને એને આ બાજ કરી દીધો. એ ઊંડો જતો રહ્યો. જે આ બાજુનો જે બાળક હતો જે પહેલા ડૂબતો હતો એને દેવેન્દ્રભાઈ હાથ પકડી લે છે. એને જોર કરે છે એટલે એને થોડોક હજુ આગળ ધકેલે છે. એટલે વળી પાછો થોડો કિનારા તરફ આવે છે. એનો પગ જમીને અડી જાય છે. એટલે એને થોડી હિંમત આવે છે કે સહેજ શ્વાસ લઈ શકે છે. એટલે બંધાયેલો શ્વાસ તરત જ નવો જીવ પડતો હોય એવો શ્વાસ લઈ લે છે. હાશ થાય છે. બીજા શિક્ષકો આવીને પકડી લે છે, એને બહાર કાઢે છે. પણ જે બીજો મિત્ર છે એને બચાવવા માટે પ્રયાસ કરતો જેને સૌથી પહેલા, એ મિત્ર અંદર નીકળે છે. હવે દેવેન્દ્રભાઈને ખબર પડે છે કે બીજો હજુ એક અંદર છે. એને લેવા માટે દેવેન્દ્રભાઈ હજુ વધારે એક સાહસ કરે છે અને થોડાક આગળ જાય છે જ્યાં દેવેન્દ્રભાઈના પગ જમીને અડતા નથી. બંને લોકો પ્રયાસ કરે છે પણ જીવનની દોરી હાથમાંથી ક્ષણવારમાં બંનેના હાથમાંથી સરકી જાય છે. બંને પાણીમાં ડૂબી જાય છે. બંનેનું દેહાવસાન થાય છે.
અને કલાકો પછી બંને મળે છે, પણ બંનેની ફક્ત લાશો મળે છે. અને એ દિવસે આખું રાધનપુર, કોઈના મૃત્યુ પાછળ 100 માણસો આવે, 200 માણસો આવે, 500 માણસો આવે. આ મૃત્યુની એવી ઘટના હતી જેની પાછળ એની સ્મશાન યાત્રામાં આખું રાધનપુર હતું. ઘણા દેવેન્દ્રભાઈ કોણ કોઈના સંબંધે નહોતો. કોણ દેવેન્દ્રભાઈ કેટલાય લોકોને ખબર જ નથી. કેટલાય લોકો એવા હતા જેમનું કોઈ બાળકની પ્રાથમિક શાળામાં ભણતું નહોતું, પણ એક શિક્ષકે પ્રયાસ કર્યો પોતાના બાળકને, પોતાના વિદ્યાર્થીને બચાવવા જતાં. એને પોતાને તરતા નથી આવડતું, છતાંય એને ટ્રાય કર્યો બચાવવા માટેનો, અને ડૂબી ગયા, મૃત્યુ પામ્યા. એક બાળકને બચાવી દીધો, બીજા એક બાળકને ના બચાવી શક્યા, અને બંનેનું અવસાન થયું. આખા રાધનપુરને એવું લાગ્યું કે ભગવાન કોઈ હોય તો આ સ્કૂલમાંથી એક ભગવાન, જે આપણી સામે હતો હવે નથી. દેવેન્દ્રભાઈનું દેવાસન છે. દેવેન્દ્રભાઈની ફોટો એ સ્કૂલમાં આજે પણ ઉપર લાગેલી છે. આવનાર વિદ્યાર્થીઓને ખબર નથી, પણ જે શિક્ષકો છે, જે એમની સાથે એમને કામ કર્યું છે, એ શિક્ષકો રોજ સવારે એમને નતમસ્તક થઈ અને પછી શાળામાં જાય છે. દેવેન્દ્રભાઈ ઉંમરમાં ખૂબ થોડું જીવ્યા, પણ વિચારોમાં દેવેન્દ્રભાઈ આજે પણ જીવે છે. એ સ્કૂલના પ્રત્યેક આચાર્ય. આમ દેવેન્દ્રભાઈનું આયુષ્ય શું 39 વર્ષ કે 38 વર્ષ, 39 વર્ષ હતી હતા. પણ આ ઘટના બન્યાને 20 વર્ષ થઈ ગયા. 15-17 વર્ષ કે 20 વર્ષ સમથિંગનો ગાળો છે, બહુ છે વાત. પણ દેવેન્દ્રભાઈ આજે જીવે છે સ્કૂલ. તો આ છે શિક્ષકની ભૂમિકા. આ વ્યવહાર છે એ વિદ્યાર્થીઓમાં વિશ્વાસ જન્માવે છે. અને વિશ્વાસ કેવો જન્માવે છે? એ શાળાના કેવળ દેવેન્દ્રભાઈ ઉપર નહીં, હવે એ શાળાના બધા જ વિદ્યાર્થીઓને અને બધા જ શિક્ષક દેવેન્દ્રભાઈ લાગે છે. પિકનિક તો એ પછીના વર્ષોમાં પણ થઈ છે સ્કૂલની. આ કોઈ મા બાપે એવું નથી કીધું કે અમે અમારા છોકરાને મોકલીએ, જોખમ છે, એવું નથી કીધું. મોકલે છે, આજે પણ 2 ધડાક મોકલે છે, અને કહ્યું કે દેવેન્દ્રભાઈ જેવા શિક્ષક હોય તો અમને અમારા બાળકોની કોઈ ચિંતા નથી, મોકલો. સહેજે અતિશયોક્તિવાળી, લાગણીવાળી વાત હું નથી કરતો, બિલકુલ વાસ્તવિક ઘટના કહું છું. આ વ્યવહારમાંથી ઉત્પન્ન થાય છે. એટલે શિક્ષક પ્રેરણાનું કેન્દ્ર છે કે કેમ? શિક્ષક પ્રેરણા ચૂકતો તો નથી ને. અને જ્યાં સુધી આખી શાળામાં, આખા કેમ્પસમાં એક શિક્ષક જોડે પણ જો પ્રેરણાનું કેન્દ્ર હશે ને, ત્યાં સુધી શ્રદ્ધા જીવિત છે એવું સમજજો. કોઈ એક વ્યક્તિ પણ પ્રયાસ કરતો હશે ને, ત્યાં સુધી શ્રદ્ધા જીવિત છે, ત્યાં સુધી દીવો પ્રગટે છે એવું માની લેજો. નહીં તો વેદોમાં એક કથા છે કે એક વૈદિક ગામ હતું. આ વૈદિક ગામ હતું ખૂબ સુસંસ્કારી ગામ, અને ગામની પરંપરા કે દરેકના ઘરમાં યજ્ઞ થાય રોજ સાંજે. અને એની સંસ્કારિતાના કારણે ગામ પણ આજુબાજુના બધા ગામોમાં પ્રસિદ્ધ ગામ. બધાના જ ઘરે યજ્ઞ થાય, બધા જ લોકો યજ્ઞ કરે. આમ જીવથી સંતોષી ગામ. બધાની પાસે ખૂબ પૈસા હતા એવું નહોતું, પણ જે હતું એમાં સુખી હતા. બધા અલગ અલગ વ્યવસાય કરતા હતા, પણ અંતે બધા ધર્મને વરેલા હતા. બધા પરંપરા અને આધ્યાત્મિક પ્રકારનું ગામ. સાંજ પડે એટલે બધા યજ્ઞ કરે એ ગામમાં. એક દિવસ એક ઘરની અંદર યજ્ઞ, બધાના ઘરોમાં યજ્ઞની કુંડી, હવન કુંડ બધાના ઘરોમાં, કારણ કે રોજ સાંજે બધા યજ્ઞ કરવાનું. એટલે તો એક સાંજે કુટુંબના બધા સભ્યો ઘરમાં જમ્યા, યજ્ઞ કર્યો, જમ્યા, અને પછી બધા સૂઈ ગયા. સૂતા સૂતા ઘરના જે ભાઈ હતા, ઘરના જે માલિક, એમને ઉધરસ આવી, એમનો કફ બહાર આવ્યો, એટલે એમને થૂકવા જવાનું હતું બહાર. પણ થૂકવા માટે ઊભા થવાની એમને આળસ થઈ. એટલે એમને એમ થયું કે થૂકવા માટે હવે પાછું કોણ ઊભું થાય, બહાર જે થૂકવા જવાનું. એટલે એમને હોતા હોતા ખાટલામાંથી થૂકની પિચકારી સીધી મારી યજ્ઞ કુંડમાં મારી. એક મહિને થૂક આવ્યું, રાતે ઊંઘમાં એમને આળસ થઈ, એટલે એમને થૂકની પિચકારી છે એ યજ્ઞકુંડ હતો, એ યજ્ઞકુંડની અંદર એમને થૂકની પિચકારી મારી. અને પછી એ સૂઈ ગયા, કારણ કે એમને જ આ ઘટનાની
ખબર હતી, બીજા કોઈ તો ખબર નથી શું થયું. હવે સાંજે યજ્ઞ કરેલો હોય એટલે એની રખ્યા ભસ્મ બધું અંદર જ પડ્યું હોય, એટલે વહેલી સવારે ઘરની જે ગૃહિણી હોય એનું કામ શું છે, ઘરની હંજવારી કરે, ઘર સાફ કરે, તો એને યજ્ઞકુંડ પણ રોજ સવારે સાફ કરવો પડે. તો એને યજ્ઞકુંડ સાફ કરવા માટે અંદર હાથ નાખ્યો. તો એને એમ જોયું કે કંઈક હાથમાં કંઈક ધાતુ આવી છે. તો આમ એને ધાતુ ઉપાડીને જોયું તો એને લાગ્યું સોનાનો એક ટુકડો છે. પાનની પિચકારી મારીએ અને પિચકારી જે આકારની બને એવી આકારનો ધાતુનો એક ટુકડો એને મળી આવ્યો. એને એમ જોયું, એને નવાઈ લાગી, સોનાનો અમારા યજ્ઞકુંડમાં શું કરે છે, કોને નાખ્યો છે, અને આવી ડિઝાઇનનો કેવી રીતે, એને અવલોકન કરી જોયું. પછી એને એના હસબન્ડ, એના જે પતિ હતા, જેમના કારનામો કરેલો, આ ચમત્કાર જેના થકી થયો એને વાત કે હું સવારે યજ્ઞકુંડ સાફ કરતી હતી, મને સોનાનો એક ટુકડો મળે છે. એ કે ના હોય, હા સાચી વાત છે, બતાવો. સોનાનો ટુકડો જોયો છે ને, આ કેવી રીતે બન્યું, આશ્ચર્ય થયું. એટલે પછી એને ચિંતન કરવા શરૂ કર્યું કે આ ખરેખર સોનાનો ટુકડો કોકે નાખ્યો હશે એટલે પડ્યો હશે, કે પછી મેં પિચકારી મારી હતી એટલે પડ્યો હશે. વાંધો નહીં, આજ રાતે ઊંઘવાનું તો છે જ ને. વળી જ રાત પડી, વળી હોઈ ગયા. ત્યાં સુધી તો એના મનમાં જ વાત હતી. એની પત્નીને પણ નહીં કીધું કે મેં રાતે આ કર્યું છે. એટલે ફરીથી એને રાતે ઊંઘતા ઊંઘતા થૂકની એક પિચકારી યજ્ઞકુંડમાં કરી. પછી એને એમ થયું એક ને બે વખત કર્યું, એટલે એને 2 વખત કર્યું. પછી એની ઈચ્છા થઈ કે જોઈ લો. એને જોયું નહીં, એને કંઈ જોવું નથી, સવારે જોઈ જશે એમ કરીને પછી સૂઈ ગયા. સવારે વહેલા ફરીથી એમના ધર્મપત્ની ઉઠ્યા, ઘર સાફ કરતા હતા, ફરીથી યજ્ઞકુંડ સાફ કરવા માટે એમના હાથ નાખ્યો. 2 ટુકડા, સોનાના 2 ટુકડા નીકળ્યા. એટલે એમણે એમના પતિને વાત કરી કે સોનાના 2 ટુકડા નીકળ્યા છે. પછી પતિને પાકું થઈ ગયું, આમાં સીધો સંબંધ થૂકને જ છે. અને આપણા થૂકથી જ થાય છે. એટલે એને પછી એની પત્નીને વાત કરી કે જો આમાં એકચ્યુઅલી ઘટના આખી આવી છે, 2 દિવસથી આવું થાય છે. હું રાત્રે થૂકું છું, પહેલા દિવસે તો એમને થૂક્યો હતો, સોનાનો ટુકડો નીકળ્યો. બીજા દિવસે ત્યાં કીધું એટલે મેં ટ્રાય કરી જોયું. એટલે ધરી લઈને પત્ની કે ના ના એવું નહીં હોય. તો કે જોઈએ ને, આજે ત્રીજી રાત છે, જોઈ લઈશું. એવું શું, તું બેસ છે, હું થૂકીશ. તો એની પત્ની બેઠેલી હતી અને ફરીથી યજ્ઞકુંડમાં થૂક્યું. અને પછી બધું ઘર હોઈ ગયું. સવારે એની પત્ની ઉત્સાહ હતો કે મને એમાં તો અડધું ઊંઘી પણ નહીં. સવારે વહેલા ઉઠીને એને હવનકુંડ સાફ કર્યો તો સોનાનો ટુકડો. હવે તેને પાક્કું થઈ ગયું કે આમાં વાત આખી આ જ છે, થૂકવાથી સોનું મળે છે. પણ બહેનોનો સ્વભાવ છે, એકલા ખાવું નહીં, પડોશમાં થોડું વેચવું. એટલે બાજુવાળા બેનને પણ કીધું કે તમે કોઈ કહેતા નહીં, પણ એક વાત કહું, તમારા ભાઈએ આવું કર્યું ને પછી અમારે ખોટું મળ્યું છે. એટલે બાજુવાળા બેનને ખબર પડી. બાજુવાળા બેને એમના હસબન્ડને વાત કરી કે તમે જે રાત થૂકજો ને, એટલે એ ભાઈએ થૂક્યા. એમને પણ બીજા દિવસે સવારે સોનાનો ટુકડો નીકળ્યો. બસ આટલી જ વાત જોઈતી હતી. આખા ગામને ખબર પડી, આખા ગામને ખબર પડી. આખું ગામ યજ્ઞ કરવાનું, આખું ગામ રોજ રાત પડે થૂકવાનું ચાલુ કરી દે. અને આખું ગામ થૂકે અને સવારે બધા વીણે ધીમે સોનાના બધાના ઘરમાંથી ટુકડા નીકળવા માંડ્યા. પછી તો ગામ આખું સુખી સંપન્ન થવા માંડ્યું. ઝૂંપડા બધા તૂટવા માંડ્યા અને હવેલીઓ બંધાવા માંડ્યા બધાના ઘર. પછી તેમ કે કોઈ થૂકવું તો થોડું હું કામ થૂકવું, એમ ઘણું ઘણું થૂકવા માંડ્યા. ઘણું બધું સોનું નીકળવા માંડ્યું. ઘણા બધા જલ્દી સુખી થવા માંડ્યા. ખૂબ બધા પૈસા આવ્યા એટલે ખૂબ બધું સુખ સાહેબી આવી ગઈ. ઘર આગળ બધી ગાડીઓ ઊભી રહેવા માંડી. નાના ઝૂંપડા તૂટીને મહેલ થઈ ગયા, ઘરમાં સોફા થઈ ગયા, બેડ થઈ ગયા. હવનકુંડ રહ્યું, પ્રોડક્શન હાઉસ તો રાખી અને ખાટલો પણ બાજુમાં રાખી થૂકવાનું. પણ આ બધામાં એક ઘર એવું હતું
સીધું કરો, કોઈ દી મારું તમે સાંભળ્યું નથી. પેલા એના હસબન્ડ હતા એ શાંત ધાર્મિક સ્વભાવ, એને કીધું એવું ના હોય, અને થૂકવાથી જો હોનું થતું તો આપણે જેવું સોનું જોઈતું નથી, પણ યજ્ઞકુંડમાં તો થૂકાય નહીં જ. યજ્ઞકુંડ થૂકવા માટેનો નથી, યજ્ઞકુંડમાં યજ્ઞ જ થાય. આનો ઝઘડો રોજ ચાલે, રોજ એની પત્ની કંકાસ કરે, તમને કંઈ ખબર પડતી નથી. આખું ગામ સુખી થઈ જાય, બધાના ઘરમાં પૈસા છે, તમારા ઘરમાં આંડલા કુસ્તી કરે, તમારા છોકરા હજુ ખીર નથી પાડતા, એને તમારા છાટેલા ચોખા ક્યાંકથી માગી લાયેલા ચોખા ખાય છે. તમને સહેજે તમારા બાળકોની એ દયા નથી આવતી. આ રોજની માથા પેલા પેલો કોઈ વાત ધણકારવા તૈયાર નહીં. ના ના, તું જે વાત કરે છે એ મારા સિદ્ધાંતની વાત જ નથી, મને ગમતી એ વાત નથી. હું ભૂખે પૂરવાનું પસંદ કરીશ, પણ યજ્ઞમાં તો થૂકીશ નહીં. એ મારા કર્મનો એક ભાગ છે, મારી શ્રદ્ધાનો એક કેન્દ્ર છે. હું એમાં કેવી રીતે થૂકું? એમ મારે એવો સોનાનો ટુકડો નથી જોઈતો. અને તને ગમતું હોય તો રે મારી સાથે, ના ગમતું હોય તો પછી તું તારે મા બાપને કહે છે. બાકી હું મારા સ્વભાવમાં કોઈ પરિવર્તન નહીં કરું. ધર્મપરાયણ સ્ત્રી હતી, એ કંઈ એમ છોડીને જાય એવી નથી. એને કીધું ના બેન છોડી જ નહીં. હું પ્રયત્ન કરું છું, હું તમને સમજાવું છું કે તમે પણ થૂકો અને ક્યાંક સોનું મળે તો આપણે પણ સુખી થઈશું. એને કીધું ના. કંકાસ એટલી બધી વધી ગઈ, પછી એને કીધું કે એમ કરો, હવે આપણે આ ગામ છોડવું. એક જ યજ્ઞની કુંડી ચાલતી હતી ને એટલે સોનું મળતું હતું, કોઈ થૂકવાથી સોનું નહોતું મળતું. અને એક કુંડી આપણા ઘરની ચાલતી હતી, તે એ બંધ કરાવી દીધું, ગામ હળગી. એમના કર્મનું ફળ એમને લઈ લીધું. એટલે એક વ્યક્તિ પણ જો યજ્ઞ કુંડ સળગાવી રાખશે ને, સોનું મળશે. પણ એક વ્યક્તિની તૈયારી જોઈએ આ કરવાની. જ્યાં સુધી એક વ્યક્તિ પોતે એવું માને છે, ત્યાં સુધી એક વ્યક્તિ એવું લાગે છે નહીં નહીં, જેને જે કરવું એ કરે, જેનો જે હેતુ હોય, જે લક્ષ્ય હોય, જેની જે દ્રષ્ટિકોણ હોય, મારો દ્રષ્ટિકોણ આ છે કે હું વિદ્યાર્થીઓ નવું જીવન ભરી દઈશ, તો હું નવું જીવન ભરી દઈશ. મારું કામ ફક્ત બ્લેકબોર્ડ પર લખવાનું નથી. મારું કામ ચોપડીઓની વચ્ચે જે સમાયેલું છે એટલું જ્ઞાન આપવાનું, અથવા એટલું નોલેજ, કેટલી ઇન્ફોર્મેશન આપવાનું, એ મારું કેવલ એટલું કામ નથી. એ તો બહુ નાનું કામ છે. મારું કામ છે એની સામે મારા પોતાનું વ્યક્તિત્વ ઊભું કરવાની, મારી પ્રેરણા આપવાની. હું એને એવું જીવીને બતાવું કે એ જોઈને એવું કે મારે મારા સાહેબને જેમ જીવવાનું છે. એવું જીવન પોતે ઊભું કરવું, એવું પ્રેરણાનું કેન્દ્ર ઊભું કરવું. અને એટલા અર્થમાં કરીએ તો જ એ સાચું એજ્યુકેશન છે. નહીં તો આજકાલની ઘણે આપણે જે ભણીએ છીએ એને એજ્યુકેશન કેવું, શિક્ષણ એને કેવું, કે શિક્ષણ જે સંસ્કાર છે એને કેવું. થોડાક સમય પહેલાંનો કિસ્સો છે, કર્ણાટકને મને લાગે ઘટના છે, ન્યૂઝપેપરમાં આવેલી ઘટના છે. કોઈએ ક્યાંક વાંચી પણ હશે, મે બી કોઈ આઈએએસ ઓફિસરનો કિસ્સો છે. પેપરમાં એવું લખાયેલું હતું કે આઈએએસ ઓફિસર ફરવા માટે ગયા કોઈ પિકનિક સ્પોટ પર. નદી કિનારો હતો ને નાળિયેરીના વૃક્ષો અને બધું કંઈ ઉગેલું હતું, બધા જાત જાતના વૃક્ષો. તો એ ત્યાં એક રિસોર્ટ ઉપર રોકાયા હતા પરિવાર સાથે. અને પછી રિસોર્ટ ઉપરથી વહેલી સવારે ઉઠી અને ત્યાં એ એરિયામાં, એ ચોખ્ખા હવામાનની અંદર નદી કિનારે ખુલ્લા મેદાનમાં ઉઘાડા પગે આમ ફરતા હતા એ આઈએસ ઓફિસર જે ત્યાં ગયા હતા. તો એમને ફરતા ફરતા એક વૃક્ષ જોયું, તો વૃક્ષની ઉપર એક સુગરીનો માળો મસ્ત હોય ને, એકદમ સરસ ગુંથેલો હોય. તો એનું સિવિલ કન્સ્ટ્રક્શન તો આમ પણ અજાયબ છે એવું કહે છે. તો સુગરીનો માળો જોઈને એ પણ એકદમ જોતા રહી ગયા, ખૂબ મોહક લાગ્યું. પછી એમના મનમાં એવી ઈચ્છા થઈ કે સુગરીનો માળો જો મળી જાય તો ઘરે લગાવીએ તો સારું. શહેરોમાં આવા માળા જોવા નથી મળતા, પક્ષીઓના આવા માળા. તો ઘરના આગળ ક્યાંક દરવાજે કે ક્યાંક ટોટલે લગાવેલા હોય તો બાળકોને બતાવી શકાય. બાકીના બધા લોકો લાગે તો એને પણ યુનિક લાગે, ઘરમાં આવે તો પૂછે શું છે. પણ હવે શોધતા લાગ્યા માળો પણ ઉતારી લાવે. તો ત્યાં એને જોયું કે એક નાનકડો છોકરો ત્યાં કંઈક પ્લાસ્ટિક વીણવાનું કામ કરતો હતો. હાથમાં એક કોથળી પ્લાસ્ટિકની આમ ખભે કરી. હવે એના પહેરવેશ ઉપરથી ખબર પડી જાય કે એ વીણવાવાળો છે. તે વીણતો એટલે એને જોયા છોકરામાં, એટલે એને પેલા નજીક આવી કીધું હા સાહેબ. એને કીધું પેલો માળો દેખાય છે ને એ મને ઉતારી આપતા. એટલે પેલા કંઈ જવાબ ના આપ્યો, તો જમીન આમ ઊંચું જોઈને એને
સાંભળ્યું. એને કહ્યું હું તને કહું છું, પેલો મને માળો ઉતારી આપને પછી. એટલે પેલા કંઈ જવાબ ના આપ્યો. એટલે એને મને એમ કે હું બોલું છું એ ભાષા સમજણ નહીં પડતી હોય, આ લોકલ છે એટલા માટે. એટલે એને હોટલવાળા રિસોર્ટવાળા ભાઈને બોલાય કે આમ આવો તો જરા. એને કહ્યું કે મારે આ માળો જોઈએ છે, છોકરો સમજતો નથી તો તમે જરા સમજાવો. તો પેલા એને લોકલ લેંગ્વેજમાં પણ વાત કરી કે આ માળો સાહેબને જોઈએ છે ઉતારી. એટલે પછી એને જવાબ ના આપ્યો. પછી સાહેબ ઓફર કરી કે હું મફત નથી કરાવતો તારી પાસે કામ, હું આ ફ્રી ઓફમાં નથી લેતો તારી જોડે માળો. તું મને માળો ઉતારીને આપીશ તો હું તને 100 રૂપિયા આપીશ. એટલે પેલા કોઈ જવાબ ના આપ્યો. એને કહ્યું 100 ઓછા પડતા હોય તો વધારે આપીશ, 200 આપીશ, પણ મને માળો લઈ આપે. પછી પેલા હોટલવાળાથી રહેવાનું એને કીધું જે હોય બોલને મોઢેથી આ પાડ કે ના પાડ, સાહેબ ક્યારના તને કહે છે. એટલે પછી છોકરાએ એવું કીધું કે સાહેબ માળો તો હું લાવી દઉં, પણ માળામાં જે બચ્ચા છે એની માં કામ આવશે તો ક્યાં વધશે બચ્ચાને? કાલે બચ્ચાની માં આવશે ઉડતી ઉડતી, તમારો માળો લઈ ગયા પછી એની માં આવશે ખોરાક લઈને, અને એના બચ્ચાને વધશે તો એ ક્યાં વધશે? એને ક્યાં જવાનું? એટલે હું માળો નહીં ઉતારશે એવું કહીને એની આપતો થયો. એટલે એને આ કિસ્સો લખ્યો છે આયુષ સાહેબ. અને કિસ્સામાં છેલ્લે એમને ટાઇટલ એવું આવ્યું, હુ ઇઝ એજ્યુકેટેડ. કોણ ભણેલું? કોણ અમારા બંનેમાંથી? હું વધારે પડતું ભણ્યો કે એ ભણેલો? અમારા બંનેમાં ખરેખર ભણેલું કોણ? આ હરિભાઈના યુગમાં જીવવા માટેના અનેક ઉદાહરણો છે. એમાંથી ઉદાહરણ બનવા માટેનો પ્રયાસ કરવો. ઉદાહરણો તો ખૂબ છે વિશ્વમાં. એવું જ એક બીજું પણ ઉદાહરણ છે, 2010ની ઘટના છે, બેંગ્લોરમાં બની. મેન્ટલ ડિસેબિલિટીવાળા જે બાળકો હોય, માનસિક રીતે બીમાર બાળકો, એવા બાળકોની એક એથ્લેટિક્સની ગેમ થઈ ગઈ, રેસ દોડવા માટે. તો એ દોડવા માટેની જ્યારે દોડ થઈ તો એ દોડની અંદર બધા આજુબાજુના બધા લોકો જોવા માટે બોલાય, ખાસ નિમંત્રિત કરીને. અને જ્યારે બધા નિમંત્રિતો પોતે આવ્યા ત્યાં અને બધાની વચ્ચે જોયું તો જે સ્ટાર્ટિંગ લાઈન હતી એના ઉપર બધા જ બાળકો, જે મેન્ટલી ડિસઓર્ડર બાળકો હતા, 9મા 8મા 9મા ધોરણમાં ભણતી બધી દીકરીઓ હતી, એ બધાને લાઈનસર ઊભી રાખ્યા. એક શિક્ષક એમને સૂચના આપતો, બેટા અહીંથી ક્લેપ પડે ને એટલે બધાએ દોડવાનું, સામે જે ફિનિશ લાઈન છે ને એને ટચ કરવાની, જે પહેલાં ટચ કરશે ને એ વિજેતા. એવું બધું સમજાવતા હતા, ખાસ ધ્યાન આપતા હતા કે હવે જો ક્લેપ પડશે આવું બધું એવું બધું સૂચના આપતા હતા. અને પછી એ પ્રમાણે બધાના આશ્ચર્યની વચ્ચે બધી દીકરીઓ ત્યાં ઊભી રહી અને પછી એકદમ ક્લેપ પડી. ક્લેપ પડી એટલે બધાએ દોડવાની શરૂઆત કરી. અડધા મેદાન સુધી દોડ્યા હશે અને બધા પકઅપ કરતા હતા વિજેતા બનવા માટે, બધા ચીસો પાડી રહેતા ફેમિલીને. અચાનક એક છોકરી પડી ગઈ, એનો પગ લથડ્યો એટલે એ પડી ગઈ, એ નીચે પડી. બાકીની બધી છોકરીઓ દોડીને 10-15 કદમ આગળ ગઈ છે, પછી બધી જ છોકરીઓ ઊભી રહી ગઈ. અને બધી છોકરીઓ ઊભી રહી ગયા પછી બધી છોકરીઓ પાછા વળી યુટર્ન લઈ અને બધી છોકરીઓ દોડતી દોડતી પાછી ગઈ. જે છોકરી પડી ગઈ હતી એને બંને હાથ પકડી અને એને ઊભી કરી. પછી એની બંને બાજુના 2 હાથ પકડી અને બધી છોકરીઓએ દોડવાનું એક સાથે ચાલુ કર્યું. અને છેક ફિનિશ લાઈન જોડે પહોંચવા ગયા ત્યારે એ છોકરીને આગળ કરીને એને જીતાડી દીધી. પછી બીજો, ત્રીજો, ચોથો બધા લોકો પેવેલિયનમાં બેઠા હતા. બધાના મનમાં પ્રશ્ન એ હતો કે મેન્ટલ ડિસેબિલિટીવાળા કોણ છે? હા, આ જે દોડે છે એ, જેને મેન્ટલ ડિસેબિલિટીવાળા બાળકો કહીએ છીએ, જેમને માનસિક બીમાર સમજીએ છીએ, એવા બાળકોની રેસ કરીને અમને જોવા માટે બોલાય છે. ખરેખર માનસિક બીમાર આ છે કે ખરેખર માનસિક બીમાર સમાજ તરીકે આપણે છે? આમનામાં તો કોઈ હરીફાઈ જ નથી. પડી જાય છે તો હાથ પકડીને ઊભો કરવાની જવાબદારી મારી છે એવું સમજવાની એમની જબરજસ્ત તાકાત છે, સમજણ છે. અને એવા લોકો એમને હાથ પકડીને ઊભા કરી અને એમને પહોંચાડી દે છે, જીતાડે છે.
જીતની પણ કોઈ ઘેલસા નથી. તો ખરેખર આ હરીફાઈવાળા યુગમાં કોણ બીમાર માનસિક રીતે? તો એમને એવું લાગે છે કે કહેવાતા તથાકથિત એજ્યુકેટેડ સમાજ તરીકે આપણે ખરેખર માનસિક બીમાર છીએ ક્યાંક ને ક્યાંક આ હરીફાઈના યુગ. અને અંતે આ બધી જ સમસ્યાઓ છે, આ બધા જ પ્રકારનો માહોલ છે. કેવી રીતે આપણે જીવવું જોઈએ અથવા કેવી રીતે આનો રસ્તો કાઢવો જોઈએ? કારણ કે ઘણીવાર શું ઘણા વક્તાઓ આવે અને બોલે કે આ સમસ્યા નિરાકરણ શું? નિરાકરણ કોઈ ના. હું તમને ટૂંકમાં એક વાર્તા કહીને નિરાકરણ કહું અને વાત પૂરી કરું. અહીંયા વિષય પણ પૂરો થઈ જશે. પહેલાંના જમાનામાં રાજા રજવાડાઓ હતા, એટલે એ સમયમાં મનોરંજનના બહુ સાધનો નહીં, જેમ આજે ટીવી છે, વેબ સિરીઝ છે, ઇન્ટરનેટ છે, વગેરે વગેરે છે. આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે મનોરંજન પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ પહેલાંના જમાનામાં મનોરંજનના હાથ વગર સાધનો નહીં. તો શું મનોરંજનના સાધનો તરીકે તો બધી ગેમ રમાય, પણ દેશી ગેમ રમાતી બધી. રમત ઉત્સવ થાય અને વર્ષમાં એક વાર થાય અને એ રાજા કરે. તો રાજાના રજવાડામાં એક ઘોષણા થઈ કે આપણે ત્યાં સ્પર્ધાઓ થશે. એની તિથિ નક્કી થઈ ગઈ. એ દિવસે બધા આખા નગરોમાંથી, ગામડાઓમાંથી, જંગલોમાંથી બધા લોકો અલગ અલગ રમત માટે પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યા. અને પહેલાના જમાનાની રમતો પણ કેવી? ઘોડેસવારી, તીરંદાજી, તલવારબાજી, મલ્લયુદ્ધ, કુસ્તી, આવા બધા રમતો. અને આખો દિવસ વહેલી સવારથી હેકડે ઠક પેવેલિયન ભરેલું, વચ્ચે મેદાનની અંદર અલગ અલગ રમતો ચાલે. દરેક ખૂણે દરેક રમતની અંદર એક એક વિજેતા બને. વિજેતા જીતીને આગળના સ્ટેજ તરફ જાય, આગળ તરફ વધે. ત્યાંથી એની પછી ક્વોલિફાઈડ થાય, પછી વળી પાછો એનું આગળના સ્ટેજ ઉપર થાય, એની સેમિફાઇનલ થાય, એની ફાઇનલ થઈ. અંતે જે બધી રમતોના ફાઇનલ વિજેતાઓ થયા, એ ફાઇનલ વિજેતાઓને રાજાએ નક્કી કર્યું કે આપણે ઇનામ આપવું છે. કારણ કે રાજા જ ઇનામ આપે ને, તો એવી ઘોષણા હતી કે રાજા એને ઇનામ આપશે. તો બધા જ રમતવીરો જે વિજેતા પ્રાપ્ત હતા એ બધાને રાજાની સમક્ષ હાજર કરવામાં આવ્યા સાંજે. અને રાજમહેલની અંદર રાજા સિંહાસન ઉપર બેઠેલા છે. બધા જ એક પછી એક આવે છે. એક રમતવીર આવે છે. રાજા એને એમ કહે છે, તમારી ઘોડે સવારી જોઈને તો હું એટલો બધો અચંબિત થઈ ગયો. તમારો જેવો વ્યક્તિ તો મારી સેનામાં જોઈએ, એટલે તમારી સેનામાં હું ભરતી તો કરી જ દઉં છું આજથી. અને તમે અમારી સેનાના મુખ્ય ઘોડે સવારોને બાકીના બધાને ટ્રેન કરવા માટે ટ્રેનર પણ ખરા. અને તમારે આજથી અમારે ત્યાં તમારો પગાર ચાલુ હોય એ તો હું વધારાનો ખુશ થઈને આપું છું. હવે મારી ઈચ્છા છે કે મારે તમને ઇનામ આપવું છે, પણ મારી ઈચ્છા છે કે તમે માંગો, તમે જે માંગો એ ઇનામમાં આપવું. એટલે પેલા એમ થયું કે હવે માગવું શું રાજા જોડે? એટલે એને કહ્યું કે રાજાજી, મારે ઇનામમાં બીજું કંઈ જોતું નથી, પણ મારી ઈચ્છા છે, જો તમે કહો તો માફી આપો તો કહું. એમ રાજા કહ્યું, બહુ ખુશ છું, હું આજે કોઈ ગુસ્સો નહીં કરું. તું તાર તું જે માગે હું આપવા માટે તૈયાર છું. એને કહ્યું કે મારા ગામની અંદર પાણીનો કૂવો નથી, એટલે અમારી બેન દીકરીઓને પાણી ભરવા છે દૂર સુધી તળાવમાં જવું પડે છે અને ખૂબ તકલીફ પડે છે અમારી બેન દીકરીઓને. તો જો એક અમારા ગામ વચ્ચે તમે કૂવો બની આપો મને ઇનામ સ્વરૂપે, તો અમારી બેન દીકરીઓને જિંદગી આખી તકલીફ ઓછી થઈ જાય. એટલે રાજાએ કીધું, બહુ સરસ, લે તારું ઇનામ પણ મને ગમ્યું. અને રાજાએ તરત જ એના પ્રધાનને બોલાવીને કીધું, હાલના બજેટ મંજૂર કરો, કાલથી એન્જિનિયર લગાવી દો, સોઇલ ટેસ્ટિંગ જે કંઈ કરવાનું બધું કરાવી દો, ગામ વચ્ચે કૂવો ખોદાવી દો, એના માટે જે કારીગરો લગાવવાના લગાવી દો. સીધો રાજાએ ઓર્ડર જ આપી દીધો અને કીધું, કૂવા ઉપર એક તકતી લગાવજો અને આના નામથી કૂવો છે એવું લખી નાખજો. એટલે પેલો ખુશ થઈ ગયો, રાજા કી જય હો, રાજા કી જય હો. અહીંયાથી નીકળ્યો. પછી બીજા રમતવીરના બોલાવ્યા. એને કહ્યું, તારી તો ભાલાબાજી જોઈને હું બહુ ખુશ થઈ ગયો. તું તો કેવો ભાલો ફેંકે છે, બોલ તારે ઇનામમાં શું જોઈએ છે? એને કહ્યું કે રાજાજી, મારા ગામમાં પણ તકલીફ છે, જો તમે કહેતા હો તો માગો. તો હા, બોલ શું જોઈએ? એને કહ્યું કે મારા ગામમાં પણ આવવા જવાના જે રસ્તા છે ને એ તો છે જ નહીં. આમ ઢોળાવાળા, ખાડા ખૈયાવાળા રસ્તા છે. એટલે કોઈ ગયડું બુઢું બીમાર પડ્યું હોય તો અમે ગાડામાં લઈ જઈએ તો એ તો અમે તો મુખ્ય નગર સુધી પહોંચીએ ત્યાં સુધી તો કાકા જતા રહે છે ખાડા ખૈયામાં છે. તો કે થોડુંક રોડ જેવું બની પણ મુખ્ય અમારા ગામથી મુખ્ય નગરનો રોડ ત્યાં સુધી લિંક રોડ કરી આપે, જો એવું શક્ય હોય તો. બે ઇનામ. રાજાએ કીધું, હા તારી તો હું ખુશ થઈ ગયો છું, આજે તો મારે તને ઇનામ આપવું જ છે. એને તરત જ બધાને આદેશ કર્યો કે એક રોડ બનાવો અને રોડનું નામ આના નામથી બનાવી દો, આના નામથી રોડ.
બોલ હવે કઈ, એટલે પેલો પણ ખુશ થઈ ગયો, રાજા કી જય હો, રાજા કી જય હો. પછી ત્રીજા વીરને બોલાય, એને કીધું ભાઈ તારી રમત જોઈને તો હું એકદમ આશ્ચર્યચકિત, આહલાદક, જોરદાર રમત હતું, બોલ તારે ઇનામમાં શું જોઈએ? એને કીધું રાજાજી ગામનો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ મારો પોતાનો વ્યક્તિગત છે, જો તમે એમાં કંઈક મદદરૂપ થતા હોય તો વાત કરું. બોલો બોલો કે કંઈ વાંધો નથી. એને કહ્યું કે હું ખૂબ ગરીબ ઘરનો માણસ, હાથે પગે મહેનત કરે એવો માણસ છું, પણ બાપ દાદાને કોઈ ખેતી વેતી નથી, કોકના ઘરે કે કોકના ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવું છું, ગરીબ માણસ છું. બાજુના ગામમાં એક દીકરી છે, એને પ્રેમ કરું છું, મારે એની સાથે લગ્ન કરવા છે, પણ એ બહુ સુખી બાપની દીકરી છે. હું માંગુ નાખીશ તો એના બાપ મારી અંદર તો નહીં જ પરિણામ, કારણ હું ગરીબ છું, મારી અંદર કોણ દીકરી પરિણામ ભવિષ્ય બગાડે. પણ મારા વતી જો તમે માંગુ નાખશો તો તમને નાની પડે, રાજાની અંદર માથાકૂટ કોણ કરે? તો એવું કંઈક થતું હોય જો તમારાથી, તો મારું સ્વપ્ન પૂરું થશે, મને ઇનામ મળ્યા બરાબર લાગશે. તો રાજાએ કીધું કે એમાં શું મોટી વાત છે? રાજાએ કીધું ભાઈ લેટર પેડ કાઢો આપણો પોતાનો, લખો દીકરીના બાપને, લખો કે ભાઈ તમારી દીકરીનું વ્યવસાય આની હાથે જ કરવાનું છે, દીકરીના સુખની ચિંતા તમારે કરવાની નથી, આનું ભરણ પોષણ કરવાની જવાબદારી હવેથી રાજ્યની છે, અને તમારી દીકરીને કોઈ દુઃખ નહીં પડે, રાજ્ય આ જવાબદારી લે છે, પણ લગ્ન અહીંયા આની હાથે જ કરો, બંને પ્રેમ કરે છે તો બંનેના લગ્ન કરાવો. તો એ પણ ખુશ થઈ ગયા, એને પણ કીધું કે રાજા કી જય હો, રાજા કી જય. ચોથા રમતવીરને બોલાયા, એમને કીધું બોલો તમારે શું ઇનામો જોઈએ છે? તમારી રમત જોઈને પણ હું ખૂબ ખુશ થયો છું. એટલે પેલા એ કીધું કે રાજાજી મારે તો ઇનામમાં તો બીજું કંઈ જોઈતું નથી. રાજા કે એવું થોડું ચાલે, બધા ઇનામ આપ્યું છે ને તમારે કેમ નથી જોઈતું? કે બસ રાજાજી તમે મને અહીં બોલાવ્યો, રમવા દીધો, એ જ મોટું ઇનામ છે. રાજા કે ના ના એવું નહીં, તું કંઈક ઇનામમાં. એને કંઈક રાજાજી ઇનામ નથી જોઈતું, તમારે મને આપ્યું હોય તો હું જન્મ્યો સમજણો છે ત્યારથી મારા મનમાં એક સ્વપ્ન છે, તમારી એક સેવા લેવાની. તો રાજા કે બોલ શું સેવા? કે મારા મનમાં એવી ઈચ્છા ખરી કે મારા ઘેર રાજા એમ જમે અને હું જમાડું અને બે હાથે વાયરો નાખું. તમે મારા ઘેર જમવા આવશો? રાજાએ કીધું હા શું કામ ના આવો, તારા ઘેર જમવા આવશું ભાઈ, તું આજે આટલું બધું સરસ મજાનું રમે છે તો તારા ઘેર જમવા મને શું વાંધો છે? એને કીધું ભાઈ જુઓ પ્લાનરમાં કયો દિવસ ખાલી બોલે છે? કીધું બેસતા વર્ષના દિવસે બપોરે રાજા ખાલી છો તમે, તો બસ બેસતા વર્ષના બપોરે અમે તારા ત્યાં આવીએ છીએ, લખી નાખજે ઘરે અમે આવશું. એટલે પહેલાં કરતા કીધું રાજા કી જય હો, રાજા કી જય હો. એને ઘેર જતો રહ્યો. આપણને ખબર છે મુખ્યમંત્રી સીધા ના આવે, એની પહેલાં એમનું વાવાઝોડું આવે ને, કલેક્ટર આવે, ડીડીઓ સાહેબ આવે, સમાજ કલ્યાણ અધિકારી આવે, બધા ચેક કરી જાય કોણ કોણ અહીંયા આવવાનું છે, એટલે રાજા આવવાના છે તો તમારે કઈ જગ્યાએ આવવાના છે, લોકેશન કયું છે, ક્યાં ઉતરશે, ક્યાં બેસશે, કયું પાણી પીશે, કયું જમશે, આ બધું ચેકિંગ થાય. તો રાજા આવવાના હતા, તો રાજાનું પ્રધાનમંડળ રાજા ક્યાં જવાના છે એ ચેકિંગ કરવા માટે નીકળ્યું. તો એ રાજાનું પ્રધાનમંડળ ઘોડેસવારો 8-10 ઘોડેસવારો બેસીને જે રીતે જતા હતા ને એમને લાગ્યું કે અહીંયા આ મુખ્ય રસ્તાથી આ ગામ ક્યાં દૂર છે, હવે રાજાને અંબાડી ઉપર બેહાડીને આ રોડ ઉપરથી આના ઘેર ઊંધી લઈ જઈશું ને તો રાજા 4-5 વાર હેઠા પડે છે, તો આ તો ચાલે જ નહીં. અને જો રાજાને જો સહેજે ખસ્યા નહીં અહીંયાથી ઉપરથી તો આપણે બધા લગભગ ખસી જઈશું, એટલે આ તો ચાલે જ નહીં. એટલે વીટો પાવર એમની પાસે આવું હોય તાત્કાલિક અસરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું હોય તો એમને તાત્કાલિક અસરની વીટો હોય. કીધું બીજું બધું છોડો, જેટલા કામદાર છે ને બધા એ લગાડો, પહેલાં રોડ પૂરો કરો આના ઘરથી, એટલે એ આપણે માથાકૂટ ના રહી રહી છે. એટલે એ ગામના છે ઘર સુધી પહોંચે, ગામના છેવાડે એને ઠેક રહેતો હતો ઝૂંપડામાં. એટલે એના અહીંયા ઝૂંપડામાં દરવાજો ખખડાવ્યો, એટલે પેલા બે દરવાજો ખોલે, બોલો. એને કીધું રાજા બેસતા વર્ષના દિવસે બપોરે જમવા આવવાના છે, તો જમવાનું ક્યાં છે? એને કીધું આ જ જગ્યા છે, અહીંયા જ જમવાનું. એ કે રાજા અહીં જમવા આવશે? હા કે અહીંયા જ આવશે, ઘર આ છે તો મારું. એને કીધું કે આ નળિયા કે છે નહીં તારા ઉપર, કાણે કાણા દેખાય છે, અને અહીંયા બેસી રાજા જમશે, અમારા આજુબાજુના રજવાડા વાતો કરે, આ ગરીબનું ખાય છે. એટલે રાજા તો આવા ના જમે ભાઈ, બોલે કે ભાઈ હું શું કરું, હું થોડા રાજા છું. ના ચાલો પાડો, હાલના ઝૂંપડું પાડો આનું, અને મોટો મેલ ચણી
ઉપર તડકો સીધો પડવાના છે, ગરમ ઘર ના જ થવું જોઈએ. અને સીધું તો હશે જ નહીં રહોડ આમ તો એ ભરી દો. અને આપણે એક રસોઈ હમણાં મૂકી દો 2 મહિના સુધી. જ્યાં સુધી રાજા જમીન ના જાય ત્યાં સુધી રસાયણ કહી દો એ ડ્યુટી છે તારી. પીટો બાપરે તરત જ સીધું ઘરનો હુકમ એન્જિનિયર હાલ હાજ જ બોલાવી લો, માપ લે, જે કરવું કરે, પીટો ઉતારો, સિમેન્ટ ઉતારો, પૂરું કરો. 2 વર્ષના દિવસે મને કઈ ગડબડ ના જોઈએ, મુખ્ય પ્રધાનનો આદેશ. અને કીધું ચારે બાજુ આમ જોઈ લીધું, આજુબાજુ સુરક્ષા અંતર્ગત જે કઈ વ્યવસ્થાઓ હતી જોતા જોતા કીધું હવે તરસ લાગી, પાણી પીવડાવશો ને. એટલે ઓલાએ માટલામાંથી ગ્લાસ ભરી અને પાણી આપ્યું. આમ પાણી પીવા જતા હતા ને એમની નજર પડી કે લીલા કલરનું પાણી છે ને કોરા તરે છે. એને કીધું છી આવું ગંદુ પાણી? એ કે રાજા આજ પીશે. એ કે રાજાને આવું ગંદુ પાણી પાસું? પણ કે હવે અમારા ગામમાં તો તળાવનું જ છે, આખું ગામ આ પીવે છે, અમે કેટલા એ દિવસે તમારા ડિસ્ટિલ વોટર જોયો હતો. તેને કીધું નહીં ચાલે, આના ઘર આગળ કૂવો ખોદો. એ દિવસે પાણીની કોઈ તકલીફ પડવી ના જોઈએ, આના ઘર આગળ જ કૂવો ખોદી નાખો. કોઈ પ્રોબ્લેમ અહીંયા માથાકૂટ જ ના જોઈએ. એ દિવસે ઓન ધ સ્પોટ બીજા મજૂરો લગાડ્યા અને કીધું કૂવો ખોદાવો. તો અહીંયા કૂવો ખોદાવાનું કામ ચાલુ થઈ ગયું. બેસતા વર્ષના બરાબર 2 દાડા પહેલા તો કામ બધું રેડી. ગાલીચા બાલીચા છે રોડથી પથરાઈ ગયા અને ઢોલ નગારા ત્રાસા જબરદસ્ત વાગે. રાજા બરાબર અંબાડી ઉપર બેહીને આવ્યા. રાજા નીચે ઉતર્યા, લાલ જાજમ પથરાયેલી એના પર રાજા ધીમે ધીમે ચાલતા ચાલતા ફૂલ ઉમતા છે કે એના ઘર ઊંધી ઘરે બરાબર મજાનો મલમલનો સોફા એના પર રાજા બેઠા. આરસ પાણનું સરસ મજાનું ટેબલ એની સામે ગોઠવાઈ ગયું. 52 પ્રકારના પકવાન પીરસાઈ ગયા. રાજા એક પકવાન ચાખતા જઈને કહે એટલે તારા ઘરની રસોઈ તો રજવાડા જેવી જ છે, બહુ સરસ છે. અને પેલો ભાઈ આખે વાયરો નાખતો જાય અને કીધું રાજાજી બધી તમારી કૃપા છે. રાજા કે જય હો. વાયરો નાખતો જાય, રાજા કે જય હો. રાજા ખાઈ લીધું, પાનનો બીડો મોઢામાં મૂક્યો, ઓડકાર ગાધો સરસ મજાનો સંતોષનો. અને રાજાએ કીધું ભાઈ હવે તારે શાંતિ, તારે સેવા થઈ ગઈ, હવે કોઈ તારી ઈચ્છા વ્યક્ત કરવાની હોય તો ના ના, હાથ પેઢી મારી તમારી આ સેવા યાદ રાખશે. હવે મારે કોઈ સેવા મારે તમારી જોઈતી નહીં, તમે જ્યારે હુકમ હોય ત્યારે કરજો, હું તૈયાર છું. તો રાજાએ કીધું બસ તો હવે રજા લઈએ. રાજા ફરીથી હાથીની અંબાડી ઉપર બેસી ગયા. ઢોલ નગારા ત્રાસા વાગતા ગામ વચ્ચેથી. રાજા હજુ તો ગામના પાદરની પાર નીકળ્યા નહીં હોય ને ભાઈએ સીધો ઘોડો પલાળ્યો. ઘોડા પર ઘોડાની ગાદી નાખી, ઘોડા ઉપર કૂદકો મારીને બેસી ગયા. અહીંયાથી ઘોડો દોડાય છે બાજુના ગામમાં. તે ઘર આગળ ઘોડો ઉભો રાખી, ઘરનો દરવાજો ખખડાઈને સીધા ઘરની અંદર બેહી અને દીકરીના બાપને એવું કીધું તમારી દીકરીને પ્રેમ કરું છું, લગ્ન કરવા છે. અને તમારી દીકરીને જો મારી ઘર લગ્ન કરાવશો ને તો દીકરી દુઃખી નહીં થાય, સુખી રહેશે. કારણ કે મારો પોતાનો બંગલો છે, મારા ઘર સુધી રોડ છો, આપણે એવું ચાલે. અને આખા ગામની ઉંમરો ભલે બધે તળાવનું પાણી ભરવા જતી છે, તમારી દીકરીને પાણી ભરવા નહીં જવું પડે. ઘર મારે જે કૂવો મેં ખોદાયો, દીકરીને કોઈ તકલીફ નહીં પડે. અને મારા મોટા લોકો સાથે ઉઠવા બેઠવાના સંબંધો છે. જો હું ખોટું બોલતો ગામવાળાને પૂછો, હમણાં જ બપોરે રાજા જમીન ગયા છે. એટલે મોટા લોકો સાથે મારી ઉઠ બેઠના સંબંધો છે. તમે તમારી દીકરીનું વ્યવસાય મારી હાથે કરશો તો દીકરી દુઃખી નહીં થાય. આપી ઓકે, આનાથી બીજું કોઈ બાપને બીજું જોઈએ શું? દીકરી સુખી. ઓકે, અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ છે. મારો જે કહેવાનો ભાવાર્થ છે એ છે કે સમસ્યાઓ અનેક છે, પણ એક સમસ્યા પાછળ પડીએ ભ્રષ્ટાચાર નાબૂદ કરશો તો બીજું કંઈક ઊભું રહેશે. દેશની સરહદો એ મજબૂત કરશો તો કંઈક બીજું ઊભું થશે. અલગ પ્રકારની સમસ્યાઓ છે. એને કહ્યું કે બધી સમસ્યાઓ છે, પણ બધી સમસ્યાઓ એક સાથે નિર્મૂલન કરવી હોય તો શું? તો બધી સમસ્યાઓ એક સાથે નિર્મૂલન કરવી હોય તો રાજા તમારી મુઠ્ઠીમાં જોઈએ. અને આપણો રાજા એ આપણો સ્ટુડન્ટ છે, આપણો વિદ્યાર્થી આપણો રાજા છે. આપણે વિદ્યાર્થી નહીં છોડીએ ને તો એમાં તમે જેટલી સમસ્યાઓ છે ને એટલા વિદ્યાર્થી તમે એટલા રાજા સ્વરૂપે તમે એને પેદા કરી શકીશું. અને એટલા માટે દશાનંદના દરબારની અંદર જ્યારે ચાણક્યને એમ કીધું કે તારા જેવા તો કેટલાય શિક્ષકો અહીંયા આવીને ગયા, તું હું ક્યારનો અભિમાન કરે છે મારી આમ? તારી જાતને સમજાય છે શું?
तो चाणक्य खाली એટલું જ એક વાક્ય બોલ્યા, अगर मुझ में सामर्थ्य है तो मैं तुझ जैसे हजारों राजन पैदा कर सकता हूँ, प्रलय और निर्माण मेरी गोद में खेलते हैं। હું તારો જેવો 1000 રાજા પેદા કરી શકું એમ. તું શું સમજે છે? તું એક રાજા છે, મારે તો એટલી તાકાત છે હું તારા જેવા 1000 રાજા પેદા કરી શકું. પ્રલય લાવવો હોય તોય લાવી દઉં અને નિર્માણ કરવું હોય તોય કરી દઉં, કારણ કે હું સાધારણ વ્યક્તિ નથી. એ તારી ભૂલ છે, તું મને સાધારણ સમજે છે. એટલે આપણે પૂરથી સાધારણ નથી, આપણે સક્ષમ છીએ. અને કવિદાસની પંક્તિ છે જે આપણા માટે લખાઈ છે, એવું કહીશું તો ચાલશે કે હું દરિયાની ઇજ્જત વધારું, હું મેઘનું પાણી. દરિયા ગમે એવડા મોટા હોય પણ આપણે વરસાદના પાણી જેવા છે. શિક્ષક તરીકે હું દરિયાની ઇજ્જત વધારું, હું મેઘનું પાણી, અને લૂણ માથેથી લૂણ ઉતારું, હું મેઘનું પાણી. કોકને નજર લાગી હોય તો મીઠાથી ઉતરે, પણ મીઠા નજર લાગે તો મેઘના પાણીથી ઉતરે. એટલે લૂણ માથેથી લૂણ ઉતારું, હું મેઘનું પાણી, આકાશની મધ્ય ગળતી બાંધી અને પછી શિવને અર્ધ ચડાવું, હું મેઘનું પાણી. દાદ હિમાલય છે કુળ અમારો, હું મેઘનું પાણી. ખૂબ ખૂબ આભાર શ્રી અરવિંદસિંહ વાઘેલા સાહેબ આપનો. સાહજિક શૈલીમાં ખૂબ સરસ ઉદાહરણો દ્વારા આપણામાં એક નવું જોશ પૂરું પાડ્યું. તેમને આ આધુનિક જગતની અછતો વિશે કહ્યું. તેમને વિવિધ પ્રસંગો સાથે હાસ્ય પણ પીરસ્યું. આવા સ્પષ્ટ વક્તા, શિક્ષણના જીવ એવા શ્રી અરવિંદભાઈ વાઘેલાને આપણે સૌ આપણા સ્થાન ઉપર ઊભા થઈ તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. હું આદરણીય પ્રોવોસ્ટ સાહેબને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આપણા સૌના વતી શ્રી અરવિંદસિંહ વાઘેલા સાહેબને મંચ ઉપર સંસ્થા દ્વારાની એક મોમેન્ટો આપી અને આપણી યાદના સંભાળના આપણા મહેમાન સાથે હંમેશા જોડાયેલા રહે તે માટે ખૂબ ગજબની શૈલી તેમની વાત કરવાની અને તેમના સમગ્ર ઉદ્બોધનમાં આપણે નિહાળી. હવે આપણા સૌના વતી આપણા આદરણીય પ્રોવોસ્ટ શ્રી વેદવ્યાસ ત્રિવેદી સર, શ્રી અરવિંદભાઈ વાઘેલા સાહેબને આપણે સૌ આ સ્વાગતને હર્ષભેર વધાવી લઈએ.